સુખદેવ ગોસ્વામી આગળ ઉપર પ્રસંગ વર્ણન કરતા શ્રી અક્રૂરજીની બ્રજ યાત્રાનું વર્ણન કરે છે. કંસની જે પ્રેરણા થઈ કે કૃષ્ણ બલરામને મથુરા લઈ આવો. સુખદેવ ગોસ્વામી કહે છે, કંસે રાત્રિના સમયે રથ પોગાડી દીધો અક્રૂરજીના ઘરે કે મારો રથ જે છે એ લઈને તમારે બ્રજમાં જવાનું છે, આ બેયને લેવા માટે. તો અક્રૂર અપી ચ તામ રાત્રિ મધુપુર્યામ મહામતી ઉષિત્વા રથમ આસ્થાય પ્રયયો નંદ ગોકુલમ. રાત વીતી, પણ વાત તો એ છે કે અક્રૂરજીને ઊંઘ નથી આવી. કેમ? આજ પહેલી વાર અક્રૂરજી વૃંદાવન જઈ રહ્યા છે. આની પહેલા ક્યારેય ગયા નથી. કારણ કે કંસ ભગવાન આમ તો ગયા હશે પૂર્વમાં, પણ કૃષ્ણ બલરામનું પ્રાગટ્ય થયા પછી બ્રજમાં જવાનું સૌભાગ્ય અક્રૂરજીને મળ્યું નથી. એ કૃષ્ણ બલરામની જે લીલાઓ સાંભળી છે એને, બ્રજમાં જે લીલાઓ કૃષ્ણ બલરામ કરે છે એ લીલાઓને સાંભળી અને અક્રૂરજીના મનમાં દર્શનની લાલસા જાગી છે. લો લ્યો કે આજ સુધી જેના વિષયમાં સાંભળ્યું છે ને એને મારે કાલ જોવાના છે. જો ભાવ જોવો, તમે આખું જીવન જે ભગવાનની કથા સાંભળી છે અને મૃત્યુ જ્યારે આવે છે ત્યારે એક ભક્તનો ભાવ શું હોવો જોઈએ? જેના વિષયમાં સાંભળ્યું છે, જેનું ભજન કર્યું છે, હવે એને જોવાનો અવસર મને પ્રાપ્ત થયો છે. અને એટલા માટે ભક્તો માટે મૃત્યુ જે છે ને એ મંગલ ઉત્સવ છે. લોકો માટે ભય છે, કારણ દર્શન, એનું દર્શન કાલ થવાનું છે. અક્રૂરજી આખી રાત વિચારે છે, કાલે હું એને જોઈશ. પહેલી વાર જ્યારે મારી નજર પડશે હું શું કરીશ કૃષ્ણ બલરામને જોઈ. અક્રૂરજી વિચાર કરતા કરતા રાત વ્યતીત કરે. ઊંઘ તો એની આવે છે ભાઈ, કૃષ્ણનું દર્શન થવાનું છે. જો અક્રૂરજી એક ભાવ ઈ બતાવે છે, આપણે પણ જ્યારે ભગવાનનું દર્શન કરવા માટે જાય ને ત્યારે ભાવ આ ઘરેથી નીકળ્યા મંદિર જવા માટે, તો મનની અંદર જો અક્રૂરજીની યાત્રા જે છે ને એ આપણા ઘરથી આપણા મંદિર સુધીની યાત્રા છે. ઘરેથી ઉદ્દેશ બનાવી નીકળ્યા કે હું રાધા દામોદર મંદિર જઈ રહ્યો છું, કેમ? દામોદરના દર્શન કરવાના, જોવાના. એક ઉત્કંઠા, એક લાલસા આ પ્રકારની હોવી જોઈએ, જે આપણામાં નથી. અને એટલે આપણે મંદિર ગયા પછી કઈ ખાસ ફાયદો લાગતો નથી. કે આ બધા આવ્યા, જનરલ જોઈ લીધું, બસ નીકળી ગયા. જો કથાનો પ્રભાવ એ છે કે કથા આપણા દર્શનને બદલે છે. અત્યાર સુધી જે ભગવાનને જોવાની આપણી પદ્ધતિ છે અને કથા સાંભળ્યા પછી ભગવાનને જોવાની જે પદ્ધતિ છે આ બદલી જશે. કુંતી મહારાણીની પ્રાર્થનામાં કીધું, નમઃ પંકજ નાભાય, નમઃ પંકજ માલિને. ભગવાનની નાભીને પ્રણામ કરે છે કુંતી મહારાણી. શું કામ? કારણ કે ભગવાન તો રથ ઉપર હતા અને કુંતી મહારાણી જોઈ રહ્યા સામે, સીધી ભગવાનની નાભી ઉપર દ્રષ્ટિ ગઈ, નાભીને પ્રણામ કરે છે કે આ ઈ સ્થાન છે જ્યાંથી આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે. જો ઈ ભાવ ભગવાનને જોઈને, ભગવાનના ચરણ ઉપર દ્રષ્ટિ પડી, ભગવાનના ચરણોને જોતા ઈ ભાવ થયો, આ ઈ સ્થાન છે જ્યાંથી આ ગંગાજીનું પ્રાગટ્ય થયું છે. ગંગાજી પ્રવાહિત થાય છે જ્યાં. ભગવાનને જ્યારે જોઈએ ને, જો કથા ધ્યાનથી સાંભળી હોય તો આ ભાવ જાગે, ખબર પડે ભગવાનને કેવી રીતે જોવાના. આજ અક્રૂરજીના મનની જે લાલસા છે કૃષ્ણને જોવાની, આ તીવ્રતા જ્યારે આવે ને ત્યારે મંદિરમાં ભગવાન પણ રાહ જોવે કે એક પ્રેમી હજી રસ્તામાં છે, મને મળવા આવે. પણ એમ કીધું કાલે સવારે મંગળા આરતીમાં જવા તો ન જાગે. અરે પ્રભુજી 2 અલાર્મ મૂક્યા હતી તોય ન જગાડ. અને માની લો એ પેમેન્ટ 5 કરોડનું હોય, હાજુ કે ઊંઘ આવે ખરી?
પૈસા હાથમાં આવે ને પછી સુઈ જાઓ એમ. જો એક ધન માટેની તીવ્રતા આટલી છે તો એ ધનની અધિષ્ઠાત્રી લક્ષ્મી અને એ લક્ષ્મીજીના સ્વામી ભગવાનને જોવાની તીવ્રતા કેટલી હોવી જોઈએ આપણે. આ ભાવ જ્યારે જાગશે ને તેથી માળા કરવી નહીં પડે, ઓટોમેટિક થવા લાગશે. ત્યારે માળા લાંબી નહીં લાગે, ત્યારે એમ લાગશે ઘડીકમાં પરી ગઈ, એમ પૂરી થાય, પતી જાય. ક્યારેક ક્યારેક બહુ આનંદ હોય ત્યારે એવું લાગે ને માળા ઘડીકમાં પૂરી થાય, અને મૂડ ન હોય ત્યારે ઓહો એ કે આમાં પારા 108 ની બદલે 208 થઈ ગયા લાગે, ડબલ હાલતી હોય એવું લાગે છે. તો ભાવ ઉપર ડિપેન્ડ છે. અને આ ભાવ જે છે ને આ કથા પ્રાપ્ત કરાવે. ઘણી વાર લોકો પૂછે, પ્રભુજી જપમાં રુચિ કેવી રીતે આવે? જપમાં રુચિ આવે શ્રવણ દ્વારા. ભગવાનના વિષયમાં સાંભળો, અપને આપ રુચિ જાગે. આ ઉત્કંઠા જો આવે ભક્તિમાં તો ભક્તિમાં આનંદ છે. અને આ ઉત્કંઠા નથી તો પછી ખેહે રાખે એમને. આ તો હવે દીક્ષા લીધી છે, ગુરુજી આદેશ આપ્યો છે 16 માળા કરવાની, તો કરી નાખો એમ. કઈ મતલબ મૂળ નથી, કોઈ રસ નહીં, કોઈ પ્રેમ નહીં, બસ એક નિયમમાં બંધાણા છે કે ભાઈ 16 માળા કરવાની તો કરો. ઉત્કંઠા તીવ્રતા નથી અને એટલે આનંદ પણ નથી. સવાર થયો, ઉષિત્વા રથમ આસ્થાય. સવારે અક્રૂરજી તૈયાર થઈ રથ ઉપર સવાર થયા. પ્રયયો નંદ ગોકુલમ, અને ગોકુળ બાજુ આવવા માટે નીકળ્યા છે. પરમ સૌભાગ્યશાળી આ અક્રૂરજી રથ ઉપર સવાર થયા અને મનની અંદર વિચાર કરે છે. અને વિચાર કરતા કરતા પોતાના મન સાથે વાત કરતા કરતા જાય છે અક્રૂરજી. રથ ચાલી રહ્યો છે કે જે કિમ મયા આચરિતમ ભદ્રમ કિમ તપ્તમ પરમમ તપઃ કિમ વા અથાપ્ય અર્હતે દત્તમ યદ્રક્ષ્યામ્યદ્ય કેશવમ. કે જે કિમ મયા આચરિતમ ભદ્રમ, મેં એવું કયું શ્રેષ્ઠ આચરણ કર્યું છે. કિમ તપ્તમ, મેં એવી કઈ તપસ્યા કરી છે. મેં એવા કયા સતપાત્રને દાન કર્યું છે કે યદ દ્રક્ષ્યામ અદ્ય કેશવમ, મારા એવા કયા સૌભાગ્ય છે કે આજ મને ભગવાન કૃષ્ણનું દર્શન થવાનું છે. તો આ મનોરથ, આ શ્લોક આપણા મનમાં આવવો જોઈએ જ્યારે ઘરેથી નીકળીએ છીએ કે આજે મારા કયા જન્મના સૌભાગ્યનો ઉદય થયો છે કે આજ ભગવાન કૃષ્ણનું મને દર્શન થવાનું છે. કારણ કે જો વિગ્રહ અને ભગવાનમાં કોઈ અંતર નથી. વિગ્રહ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. અક્રૂરજી દીનતાનો ભાવ પ્રગટ કરતા પોતાના મનમાં વિચાર કરે છે, મમ એતદ દુર્લભમ મન્ય ઉત્તમ શ્લોક દર્શનમ વિષયાત્મનો યથા બ્રહ્મ કીર્તનમ શુદ્ર જન્મન. કે જે હું તો વિષયી જીવ છું. આવી પરિસ્થિતિમાં મોટા મોટા જે સાત્વિક પુરુષો છે એ પણ જેના ગુણોનું ગાન કરતા રહે છે નિત્ય, છતાં જે કૃષ્ણનું દર્શન એને થતું નથી, તો એવા ભગવાન જેમ શુદ્ર કુળમાં જન્મ લેવા વાળા માટે વેદોનું જ્ઞાન દુર્લભ છે, એવી રીતે અક્રૂરજી કહે છે કે મારા માટે તો ભગવાનના દર્શન દુર્લભ છે. વિચાર કરે છે મને દર્શન થશે નહીં. અક્રૂરજીમાં દૈન્ય ભાવ પ્રગટ થયો છે. પણ બીજી ક્ષણે વિચાર કરે છે કે નહીં, મારી જેવા અધમને પણ ભગવાનનું દર્શન તો થશે. શું કામ? કારણ કે ભગવાનના સ્વભાવનું સ્મરણ કરે છે. ભગવાનનો એક સ્વભાવ છે, દીનેર અધિક દયા કરે ભગવાન. જે દીનહીન જન છે એની ઉપર તો ભગવાન જલ્દી દ્રવિત થાય છે. મંગલ ભવન અમંગલ હારી દ્રવસુ દશરથ અજીર બિહારી. ભગવાનનો તો સ્વભાવ છે
દિનહીન જનોને જોઈને દ્રવીભૂત થવાનું. જેમ નદીની એક કિનારેથી બીજા કિનારે કોઈ તણખલું પહોંચે એ પ્રમાણે સમયના પ્રવાહમાં ક્યારેક ક્યાંક કોઈ કોઈ જીવ આ સંસાર સાગરથી પાર થઈ શકે છે. અને ખરેખર આજ મારા બધા અશુભ નષ્ટ થયા છે. આજે મારો જન્મ સફળ થયો છે કે આજે હું એ ભગવાનના ચરણ કમળમાં સાક્ષાત નમસ્કાર કરીશ. અક્રૂરજી કે આજ સુધી તો હું પ્રણામ કરતો હતો, પણ આજે તો સાક્ષાત ભગવાનને મારે દંડવત કરવા છે. જે મોટા મોટા યોગીઓના ધ્યાન કરવા યોગ્ય ભગવાન છે, અને તરત જ જુઓ જેણે કૃપા કરી છે ને એને યાદ કરવા આ ભક્તનો સ્વભાવ છે. અક્રૂરજી વિચારે છે, કંસો બત આદ્ય અકૃત મેં અતિ અનુગ્રહમ દ્રક્ષે અંઘ્રી પદ્મમ પ્રહિતો અમુના હરે. કે છે કંસે મારી ઉપર બહુ મોટી કૃપા કરી છે. કેમ કે એ કંસના મોકલવાથી જ આ પૃથ્વી ઉપર જે ભગવાનનું અવતરણ થયું છે, આ ભગવાનના દ્રક્ષે અંઘ્રી પદ્મમ કે એના ચરણ કમળોનું હું દર્શન કરીશ. એના ચરણના નખથી નીકળવા વાળી જે જ્યોતિ છે, ભગવાનના ચરણોથી જે પ્રકાશ નીકળે છે, એ જ્યોતિ કાંતિનું ધ્યાન કરી અને મોટા મહર્ષિઓ આ સંસારને પૂર્વે તરન યન્ન ખમંડલ ત્વિષા, મતલબ કે ચરણ કમળની નખ જ્યોતિનું દર્શન કરી અને મોટા મોટા યોગીઓ સંસારથી પાર થઈ જાય છે. આ સંસાર રૂપી અંધકારથી પાર ઉતરી જાય છે. અને એ જ ભગવાન જ્યારે સ્વયં અહીંયા પ્રગટ થયા છે, તો એ ભગવાનના ચરણ કમળના દર્શનનું સૌભાગ્ય આજે મને પ્રાપ્ત થવાનું છે. અક્રૂરજી મનમાં એ ભાવ કરે છે. ભગવાનના ચરણ જે બ્રહ્માજી માટે પણ દુર્લભ છે, શિવજી માટે પણ દુર્લભ છે, ઇન્દ્રની તો વાત જ છોડો. ઇન્દ્રને પણ આ મળે કે નહીં ખબર નથી, અને હંમેશા એવી કામના કરે છે કે આ ભગવાનના ચરણોની સેવા અમને પ્રાપ્ત થાય. અરે બીજાની વાત છોડો, સ્વયં લક્ષ્મીજી એક ક્ષણ માટે ભગવાનના ચરણને છોડતા નથી. જો ભગવાનના ચરણ વાહે કોણ કોણ પડ્યાલા છે, તો પહેલા તો મોટા મોટા યોગીજનો છે કે ધ્યાનમાં બે કોનું ધ્યાન કરે છે? કારણ કે પ્રકાશને જોવે છે, નિરાકાર જ્યોતિને જોવે છે. પણ એ જ્યોતિ છે શું? ભગવાનના ચરણથી જે પ્રકાશ નીકળી રહ્યો છે, આ પ્રકાશને કહે છે બ્રહ્મ જ્યોતિ. યોગીઓ એ જ્યોતિનું ધ્યાન કરે છે સંસાર સાગરથી પાર ઉતરવા માટે. એનાથી આગળ ઉપર શિવજી, બ્રહ્માજી, ઇન્દ્ર ઇત્યાદિ જે દેવતાઓના રાજા છે, દેવાથી દેવ જે છે, એ ભગવાનના ચરણોની ડાયરેક્ટ સેવા ચાહે છે હંમેશા. અને લક્ષ્મીજી ભગવાનની શક્તિ હોવા છતાં, ભગવાનને એને વક્ષસ્થળમાં બિરાજમાન કર્યા હોવા છતાં લક્ષ્મીજી આ ચરણને છોડતા નથી. એવા અદ્ભુત ચરણ છે ભગવાનના. તમે વિચારો કે લક્ષ્મીજી ભગવાનની ચરણ સેવા કરે છે, પણ કેમ કરે છે એ ખબર છે? લક્ષ્મીજી જ્યારે જોવે કે ભગવાનના ચરણ કમળ એટલા કોમળ છે, એટલા કોમળ છે, તો લક્ષ્મીજીનું સાહસ નથી કે ભગવાનને હાથ અડાડે, ચરણનો સ્પર્શ કરી શકે. એ શું કરે છે? આમ દૂરથી હાથ આમ રાખે તો જે પડછાયો પડે ચરણ ઉપર, એ પડછાયાથી ચરણ દબાવે છે લક્ષ્મીજી. ડાયરેક્ટ સ્પર્શ કરવાનું સાહસ નથી લક્ષ્મીજીને. એટલા કોમળ ચરણ છે ભગવાનના. મેં કલ્પના કરી કે વૈકુંઠમાં સાક્ષાત લક્ષ્મીજી ટચ નથી કરતા ચરણને. અક્રૂરજી વિચારે છે કે ઈ ચરણ કમળ આજ મને પ્રાપ્ત થવાના છે, દર્શન. હવે તમે સમજી શકો છો અક્રૂરજીની ઉત્કંઠા શું છે ભગવાનના ચરણ કમળને પામવાની. અને આ ચરણ ગાયો ચરાવવા માટે ગોપકુમારો સાથે વનમાં વિચરણ કરે છે. અને અદ્ભુત વાત એ છે કે આ ચરણમાં કોઈ ચપ્પલ નથી. વિચાર કરો, લક્ષ્મીજીને સ્પર્શ કરતા ભય લાગે છે એ ચરણનો,
અને ઈ ચરણ બ્રજમાં વગર ચપ્પલ પહેરે વિચરણ કરે છે. હવે સમજાય છે વૃંદાવનની શું મહિમા છે. વૃંદાવનને ભગવાને શું સૌભાગ્ય આપ્યું છે. કૃષ્ણના પ્રગટ થવાથી આ બ્રજનું સૌભાગ્ય વધ્યું છે. એટલે ગોપીજનોએ કીધું જયતિ તે દિકમ જન્મના બ્રજ. આ બ્રજની જય થઈ છે, અધિક જયતાને પ્રાપ્ત થયું છે આ બ્રજ. ક્યારે? જ્યારે કૃષ્ણ પ્રગટ થયા છે, ભગવાન પ્રગટ થયા. આ ગોપકુમારો સાથે ભગવાન ગોચારણ કરવા જાય છે અને વનમાં વિચરણ કરે છે. અને એવા ભગવાનના ચરણ જેની અંદર ચિહ્નો લાગ્યા છે. અવશ્ય અક્રૂરજી કે હું આ ચરણોનું દર્શન કરીશ. અને પછી ચરણથી પ્રારંભ કરી સીધા એવા મસ્તક ઉપર, મુખ ઉપર ભગવાનના મરકત મણી જેવા સુંદર કપોલ, કપોલ કહે છે ગાલ, અને પોપટની ચાંચ જેવી સુંદર નાસિકા છે. હોઠ ઉપર મંદ મંદ સ્મિત છે. લાલ વર્ણના કમળ જેવા નેત્ર છે. વાંકડિયા વાળ છે. ભગવાનનું મુખ હંમેશા અલકાવલી જે છે એનાથી આચ્છાદિત રહે છે. વાળની પણ એક અદ્ભુત શોભા છે ભગવાનની. પ્રેમ અને મુક્તિના પરમદાની એવા ભગવાન મુકુંદનું આજે હું અવશ્ય દર્શન કરીશ. રથ લઈને અક્રૂરજી નીકળ્યા ને તો જમણી બાજુથી હરણ નીકળ્યા છે. અક્રૂરજીને થયું કે આ તો શુભ શુકન થયું છે. આજે શુકન અપશુકન આપણે ઘણી વાર અનુભવ કરતા હોઈએ છીએ. આપણે ત્યાં એક અપશુકન બહુ જોરદાર હાલે છે. બિલાડી આડી ઉતરે તો કે હવે અહીંથી યુટર્ન લેવી કે રસ્તો ક્રોસ ન કરાય. તો શુકન અપશુકન એ તો હોય છે, કોઈ માને ન માને એની શ્રદ્ધા છે. માન્યતા તો છે કે તમે ક્યાંય નીકળ્યા ને ગાયનું ધણ સામે મળ્યું છે તો સારું શુકન છે, પણ ગધેડું મળ્યું તો અપશુકન છે. પણ ઘણી વાર એવું થઈ જતું હોય કે માણસનું ક્યારેક ક્યારેક કોઈને અપશુકન થઈ જાય. માની લો કે બિલાડી તમને જોઈ ગઈ અને બિલાડી મરી જાય તો આવી બને ને. પણ સંભાવના ઈ છે, અક્રૂરજીનો આ ભાવ છે કે હરણ મારી જમણી બાજુથી નીકળી રહ્યા છે, મતલબ આ મારા માટે સારામાં સારું શુકન છે કે હું મનમાં જે ભાવ લઈને નીકળ્યો છું આ ભાવની પૂર્તિ તો થવાની છે. કૃષ્ણ તો મળવાના છે. ભગવાને સ્વેચ્છાએ અવતાર લઈ આ પૃથ્વીનો ભાર ઉતારવા માટે જે લીલાઓ કરી રહ્યા છે એ લાવણ્યનું ધામ છે, સૌંદર્યની નિધિ છે. આજે મને એના દર્શન થશે, અવશ્ય થશે. વારંવાર અક્રૂરજી એક એક શ્લોકમાં આ વાત બોલી રહ્યા. શું કામ? રૂપ ગોસ્વામી કહે છે કે આપણે જ્યારે ભજન કરતા હોય, ભજન કરતી વખતે ભક્તોએ આશાબંધ હોવું જોઈએ. એક આશા સાથે ભજન કરવું જોઈએ કે એક દિવસ મને ભગવાનનું દર્શન થશે. આ કન્ફર્મ છે. માળા ફેરવતા ફેરવતા એ વિચાર રહેવો જોઈએ કે એક દિવસ મને ભગવાનનું દર્શન થવાનું છે. નહીતર શું થાય ખબર? આ ઘણા ભક્તોને તમે પૂછજો, સુરત જાઓ ને ત્યારે એને પૂછો શું લાગે તમને, પામી જાઓ આ જન્મમાં? એ કે ના, આપણે થોડા પામી. હવે પોતે ઢીલો છે એટલો. ભગવાન મળે ને હૃદયમાં પ્રબળ ધારણા હોવી જોઈએ, અવશ્ય ભગવાનનું દર્શન થશે. મારું કરેલું આ ભજન ક્યારેય વ્યર્થ જવાનું નથી. કાલની ચર્ચામાં અજામિલ ઉપાખ્યાનમાં આપણે વાત કરી હતી પૂર્વમાં કે કોઈ પણ રીતે લીધેલું ભગવાનનું નામ ક્યારેય વિફળ જાતું નથી. જો અક્રૂરજીનો આ પ્રસંગ જે છે ને એ વાસ્તવમાં ભગવાન પ્રત્યે ઉત્કંઠા પ્રાપ્ત કરવા માટે આ અધ્યાય પરિપૂર્ણ છે. ભગવાનમાં બહુ લાલસા ન થતી હોય, તીવ્રતા ન આવતી હોય, અક્રૂરજીના મનોરથને શ્રવણ કરશો ઓટોમેટિક તીવ્રતા ભગવાનમાં આવશે, લાલસા જાગશે. અને કહે છે અવશ્ય મને બ્રહ્માજી આજે આંખો આપી છે, આ આંખોની સફળતા આજે પ્રાપ્ત થવાની છે. તો આ રીતે વિચાર કરતા કરતા
ભગવાનના દિવ્ય ગુણોનું સ્મરણ કરતા કરતા અક્રૂરજી રથને આગળ વધારે છે. અધ્યાય તો બહુ લાંબો છે અને મારે તમને દ્વારિકા લઈ જવાના છે. અને હજી તો આપણે મથુરા નથી, હજી વૃંદાવનમાં છીએ. પણ હવે એક વાત તો છે કે વાત જ્યારે વૃંદાવનની હોય ત્યારે ગૌડી અને આગળ વધારવા બહુ મુશ્કેલ છે. કારણ કે વૃંદાવન શું છે એ મહાપ્રભુના અનુગત્યમાં ભક્તો જાણે છે. વૃંદાવનનો રસ છે. હવે ચરણની રજની મહિમા તમે સાંભળી છે, તમને આઈડિયા તો છે મનમાં થોડો ઘણો. વૃંદાવન શું છે? વૃંદાવન એ છે કે જ્યાં મન એકવાર ગયા પછી ત્યાંથી પાછું વળતું નથી. તો લીલાઓમાં ક્યારેક શબ્દ આવી જાય ને વૃંદાવન, તો સ્વાભાવિક છે મન એમાં ખેંચાય છે. આપણને એવું હોય કે ભાઈ એકાદ બે શ્લોક લઈને આગળ વધશું, પણ પછી બ્રેક લાગી જાય. કારણ એ છે કે આ વૃંદાવન જે છે એ રસ તત્વનું આસ્વાદન કરાવે છે. રસાસ્વાદન વૃંદાવનમાં છે. અને એ વૃંદાવન જે ભગવાનના ચરણ ચિહ્નોથી અંકિત છે, એ વૃંદાવન જે હરેક ગૌડીય ભક્તનું લક્ષ્ય છે, વૃંદાવન ધામની પ્રાપ્તિ. તો સહજ સ્વાભાવિક થોડું મન અટવાણા કરે. અને એક વિશેષ વસ્તુ શું છે ખબર છે? જો આપણે ભગવાનની જય બોલાવી હોય તો કેવું પડે ને, કૃષ્ણચંદ્ર ભગવાન કી, રાધારાણીની જય બોલાવી હોય તો રાધારાણી કી, યમુનાજીની જય બોલાવી હોય તો યમુના મહારાણી કી જય. એક એકની સેપરેટ જય બોલાવી પડે. પણ જ્યારે તમે કહો છો ને કે વૃંદાવન ધામ કી જય, ત્યારે શું થાય છે? એમાં ભગવાન કૃષ્ણની, રાધારાણીની, યમુનાજીની, ગિરિરાજ ગોવર્ધનની, અષ્ટસખીની, સખાઓની, જેટલું જે કાંઈ આખા બ્રજમાં છે ને, વૃંદાવનની જય બોલાવો ને ત્યારે આ બધાની જય એમાં આવી જાય એકારે. બોલો વૃંદાવન ધામ કી જય. તો અક્રૂરજી એ ધામની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છે. આ સૌભાગ્ય. તમને ક્યારેક એમ થાય કે આખા બ્રજની જય બોલાવી, ત્યારે કોની જય બોલાવવાની? વૃંદાવનની જય બોલાવી દો એટલે આમાં બધું આવી ગયું. અંદર જેટલા ભગવાન છે, કૃષ્ણ બલરામ, રાધા રમણ, રાધા મદન મોહન, રાધા ગોવિંદ, બાંકે બિહારી, આ બધું એકમાં. આ વૃંદાવન શબ્દ એટલો પાવરફુલ છે. શું કામ? કારણ કે આમાં જ આખું બ્રજ છે, આમાં જ આખો રસ છે. અને એટલે એ આપણને આકર્ષિત કરે છે આ વૃંદાવન. મથુરા એટલું નિકટ છે તોય લગભગ ભક્તો મથુરા કોઈ દી જવા ચાહતા નથી. જે વૃંદાવનના રસમાં ડૂબ્યા છે ને એકદમ નિકટ, ઉતરે ભલે મથુરા પણ ને રિક્ષા બાંધીને સીધા વૃંદાવન. કારણ કે વૃંદાવનનો રસ છે. અક્રૂરજી વિચાર કરે છે કે જ્યારે હું બ્રજમાં પહોંચીશ, એ વૃંદાવનની બોર્ડરમાં જ્યારે મારી એન્ટ્રી થશે અને હું એ બેયને જોઈશ, જ્યારે મારી દ્રષ્ટિ પડશે એ કૃષ્ણ અને બલરામ, તો અક્રૂરજીએ નક્કી કર્યું સૌથી પહેલા હું કરીશું કે જે અપી અંગ્રી મૂલે પતિતસ્ય મેં વિભુ, સૌથી પહેલા તો રથમાંથી કૂદીને બેયના ચરણ પકડી લેશે. અક્રૂરજી ભાવ કરે છે કે સૌથી પહેલું કામ એ કરવાનું છે. અને હું કામ ન પકડું? અક્રૂરજી મનમાં વિચાર કરે, શું કામ ન પકડું? કેમ? કારણ કે આ ચરણ હાટું તો આટલા લાઈનમાં ઊભા છે, કોઈને મળતા નથી, મને પકડી દુર્લભ છે આ ભગવાનના ચરણ. મોટા મોટા યોગીઓ મનની ગતિથી ભગવાનના ચરણ સુધી પહોંચવાની ટ્રાય કરે છે, છતાં જેને પ્રાપ્ત નથી, એના ચરણોનું ધ્યાન કરે છે છતાં એ પ્રાપ્ત નથી. યોગી વિદ્યા ન ગમ્યમ. અને આ ચરણ મને પ્રત્યક્ષ મળવાના છે, ડાયરેક્ટ મળવાના છે. અક્રૂરજી કે પછી તો હું એના ચરણોમાં આળોટવા માંડીશ. જો ભક્તિનું એક લક્ષણ છે ધામમાં આળોટવું. એને આને બંગલા ભાષામાં કહે તો ગડા ગડી જાય, મતલબ, અને બ્રજ ભાષામાં કહ્યું તો લોટપોટ થઈ જાય. લોટપોટ સમજો, ધૂળમાં આળોટ્યા. આ સૌભાગ્ય ખબર હોવી જોઈએ આળોટવાનું કેમ છે. અને એના માટે વૃંદાવનમાં એક સ્પેશિયલ સ્થાન છે, રમણ રીતિ.
તો ત્યાં જાઓ તો તમે જુઓ કે 5 વર્ષના બાળકો આળોટે અને 80 વર્ષના આળોટે. બ્રજની રજમાં લોટવું એને કહે છે, આળોટવું. આ પણ એક ભક્તિ છે, એક ભાવ છે. અને અક્રૂરજી વિચારે એ ચરણ મળ્યા એને પકડીને પછી તો છોડવાના તો છે નહીં, બસ એમાં જ આળોટવાનું છે આ ચરણોમાં. અને ન કેવલ કૃષ્ણ બલરામ, જો એક વાસ્તવિક ભક્ત એ છે કે જે ભગવાનની સાથે સાથે ભગવાનના ભક્તને પણ યાદ કરે છે. અક્રૂરજી કહે છે એ ભગવાનના ચરણ તો મને મળશે, પણ એની સાથે સાથે જે એના ગોપ સખાઓ છે, જે એના મિત્રો છે, એના ચરણોમાં પણ હું વંદન કરીશ. અને મારું અહોભાગ્ય છે કે જ્યારે હું એના ચરણ પકડીશ તો એક પ્રશ્ન થયો કે એનો હાથ મારી ઉપર મૂકશે કે નહીં મૂકે. અક્રૂરજીના સંદેહ શા માટે થયો છે? સંદેહ એટલા માટે થયો કારણ કે અક્રૂર કાકા છે, આ બે ભત્રીજા છે. તો હવે ભત્રીજા કાકાને આશીર્વાદ આપે તો અક્રૂરજીને થયું આ લોચો થઈ જાય. કેમ? કારણ કે હું તો મોટો છું, એ બે નાના છે. ભલે નાના છે પણ છે તો ભગવાન. તો હું એના ચરણમાં જ્યારે પડીશ તો એ મને આશીર્વાદ આપશે કે નહીં? થોડો ભય પણ થઈ રહ્યો છે અક્રૂરજીને કે જો એ મને કાકા સમજી લે તો માથે હાથ તો નહીં મૂકે. અને જ્યાં સુધી હાથ નહીં મૂકે તો હું તો હસ્તકમળની કૃપાથી તો વંચિત રહી જઈશ. આ કરકમળ જે એકવાર ભગવાનનો હાથ જેની ઉપર આવી જાય ને, જેના મસ્તક ઉપર, અક્રૂરજી કહે છે પછી એને કોઈનો ભય રહેતો. ભગવાનનો હાથ જે છે ને એ અભય પ્રદાન કરવા વાળો છે, બધા ભયથી મુક્ત કરે. એકવાર કોઈને મસ્તક ઉપર રાખી દીધું, કાળરૂપી સર્પના ભયથી ભયભીત થઈ અને એનું જે શરણ ઈચ્છે છે એ શરણમાં આવી જાય છે. મતલબ કાળનો પણ ભય હોય પણ ભગવાનની કૃપા થઈ જાય તો એ કાળય તે કોનું શરણ લઈ લે? ભગવાનનું શરણ લે છે. યદ બિભેતિ સ્વયં ભરવેમ, ભગવાનનું નામ લેવા માત્રથી સાક્ષાત ભયને પણ ભય લાગે છે. એવા જે ભગવાન છે, ઇન્દ્ર, બલિ, આ બધાએ ભગવાનની સેવા કરીને તો ત્રિલોકીનું રાજ્ય પ્રાપ્ત કર્યું છે. અને ઈ જ કર કમલ કે જેમાંથી જો ખાલી કમળની ઉપમા ભગવાનના અંગો સાથે આપે તો એવું નથી કે ભગવાનના હાથ કમળ જેવા સુંદર છે. જેમ કમળમાંથી સુગંધ નીકળે એમ ભગવાનના હાથથી પણ સુગંધ નીકળે, ભગવાનના અંગોથી સુગંધ નીકળે છે. અને પોતાના કર સ્પર્શથી એ રાસલીલા વખતે બ્રજ યુવતીઓના શ્રમને ભગવાને હરી લીધો છે. રાસલીલા જ્યારે ભગવાને કરી તો ભગવાને જોયું ગોપીજનો બહુ થાકી ગઈ છે, તો ભગવાને ખાલી પોતાના હાથથી ટચ કર્યો ગોપીઓને, બધો થાક ઉતરી ગયો છે. આ ભગવાનના હસ્તકમળમાં આ અદ્ભુતતા છે, આવી સુંદર કૃપા છે. તો વિચાર કરો, અક્રૂરજીને એ ખબર છે કે રાસલીલા થઈ છે. મતલબ કેટલી તીવ્રતાથી બ્રજ લીલાઓનું શ્રવણ અક્રૂરજીએ કર્યું છે પહેલા, અને ભગવાનની લીલાઓને શ્રવણ કરવાના કારણે આ ભાવ અક્રૂરજીમાં જાગ્યો છે. નહીં તો રાસલીલા તો ભગવાને કરી જ ક્યારે? કોઈને ખબર નથી એવા ટાઈમે, મધ્યરાત્રિના સમયમાંથી. અને જો રાસનું તત્વ પણ બહુ સમજવા જેવું છે. લોકો જોવે છે કે ભગવાન કૃષ્ણ એક પુરુષ છે, ગોપી આ સ્ત્રી. સ્ત્રી અને પુરુષના ભાવથી પર તત્વ છે આ રાસલીલા. એમાં નથી જવું, પ્રસંગ અંતર થઈ જાય વિષયથી પછી. પણ મૂળ વાત એ છે કે ભગવાન તો આવા દયાળુ છે, પણ હું પાછો આ કેમેરો પોતાની ઉપર લીધો. હું તો કંસનો દૂત છું એને, અને કંસે મોકલ્યો છે એટલે એની પાસે જઈ રહ્યો છું. તો ક્યાંક મને શત્રુ તો નહીં માની લે કે ભાઈ કંસની હારે રહેવા વાળા છે. ભગવાન કદાચ માની લે કે બધા આપણા શત્રુ છે, તો અક્રૂર કે આ કૃપા તો મને નહીં મળે. વળી પાછો વિચાર કર્યો કે રામ 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 રામ, નહીં નહીં, આવું નહીં સમજાય. કેમ? કારણ કે એ તો નિર્વિકાર છે, સમ છે. એ કોઈને શત્રુ કે મિત્ર નથી માનતા, એ તો બધાને સમ માને છે, અચ્યુત છે, સર્વ જીવોના સાક્ષી છે, સર્વજ્ઞ છે, ચિત્તની અંદર પણ છે, ચિત્તની બહાર પણ. તો મારી અંદર જે ભાવ છે એ ભાવ તો એને ખબર પડી જાય.
અક્રૂરજી વિચાર્યું મારે દેખાડવાની જરૂર નથી કે હું તમને શરણાગત છું. જો એ ભગવાન સર્વજ્ઞ છે તો એને ખબર પડી જાય. તો મારી આ શંકા વ્યર્થ છે, મારે આ શંકા કરવાની જરૂર નથી. હું તો કાંઈ નહીં કરું, ત્યાં જઈને 2 હાથ જોડીને ઊભો રહી જાય છે. અક્રૂરજી કહે છે. અને એ સ્મિત હાસ્ય અને કરુણાભરી દ્રષ્ટિથી જ્યારે મારી સામે જોશે, જેવી ભગવાનની દ્રષ્ટિ મારી ઉપર પડશે, મારા જન્મ જન્મના પાપ નષ્ટ થઈ જાય બધા. જો આ શ્લોક બહુ ઉત્તમ છે. આ ભાવ લઈને જ્યારે મંદિરમાં જાય ને ત્યારે એ જવું છે કે હું તો ભગવાનના દર્શન કરીશ, પણ જ્યારે હું ભગવાનની સામે ઊભો રહીશ અને એ ભગવાનની દ્રષ્ટિ જેવી મારી ઉપર પડશે, તો મારા પણ અનંત જન્મોના પાપ નષ્ટ થઈ જાય. આ શ્લોક યાદ હોય ને તો ભગવાનની સામેથી હલવાનું મન થાય નહીં. નગર તો આ દંડવત માર્યા નથી, નામ દંડવત મારીને સીધો રોકેટ સ્પીડે બહાર નીકળે. મંદિરોમાં બહુ જોવા જેવી ઘટના છે. દંડવત ભગવાનને કરતા હોય, મંદિર ભલે 5 કલાક રોકાય. તમે કોઈને પૂછો રવિવાર ક્યાં હતા, આખો રવિવાર બોલે મંદિર હતો. અચ્છા એને પૂછો ભગવાન સામે કેટલી વાર હતા? સેવામાં હોય એ વાત જુદી છે, પણ ભગવાન સામે ખરેખર કેટલી વાર હતા? મંદિરમાં પણ ગામ હોય અને એ ગામના અમુક માણાઈ હોય. ગામ હોય ને એમાં એક પાદર હોય. પાદર સમજો? હા. અને એ પાદરે અમુક ટીમ બેઠી હોય. એ શું કરતી હોય? હે તો આવું મંદિરમાં હોય. અમુક ખૂણા ફિક્સ હોય. ત્યાં જાવ ને તો તમને દુનિયાની ચર્ચા ત્યાં મળે. કૃષ્ણ કથા નહીં, ગ્રામ્ય કથા. મંદિર એ સ્થાન છે જે કૃષ્ણ કથા કરવા માટે, કૃષ્ણ દર્શન માટે છે. અને ત્યાં થાય છે શું? ગ્રામ્ય કથા. તો તમે મંદિરમાં હોવા છતાં સંસારમાં છો. અને જ્યાં હરિનામ છે, કૃષ્ણ કથા છે, એ ઘરે હોવા છતાં મંદિરમાં છે. ભગવાન તો ત્યાં છે કે જ્યાં કોઈ નામથી કે એની કથાથી એને કનેક્ટ કરે છે. મંદિરમાં જઈને તે ભગવાનની યારે કોઈ સંબંધ નથી તો તમે મંદિરમાં નહીં, તમે તમારા ઘરે જ છો. હજી ખાલી શરીર તમારું આંટા મારે. મંદિરમાં જેની ગ્રામ્ય કથાઓ ચાલે છે તો આજે પણ હજી આપણે મંદિરમાં હોવા છતાં મંદિરમાં નથી, ભગવાન સામે હોવા છતાં ભગવાન પાસે નથી. અને આનું એકમાત્ર કારણ છે કે ભગવાનના દિવ્ય ગુણ આપણા ચિત્તને હજી સુધી આકર્ષણ કરીએ ક્યાં? તો એક પ્રશ્ન થાય કે ભગવાનમાં આકર્ષણ કરવાની શક્તિ ખતમ થઈ ગઈ? નહીં, આપણી ઉપર એવો કાંટ લાગી ગયો છે કે ભગવાન ગમે એટલું મજબૂત ચુંબક લઈને આવે, આપણે આકર્ષિત થાવી એમ નથી. તો આ કાંટ ઉતારવો પડશે. કાંટ જે લાગ્યો છે ને, અને કાંટ ઉતારવાનો છે ચેતો દર્પણ માર્જન. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કાંટ અહીંથી ઉતરવાનો છે. આ મહામંત્ર જે છે ને, મહાપ્રભુ એટલે આપ્યો કે ભગવાન આપણને એટ્રેક્ટ કરશે, પણ પેલા લોખંડ તો બનો પ્યોર. તો ચુંબકમાં એટ્રેક્શન આવી જાય, પણ કાંટ જ એવડો છે ભાઈ. શું કરે? અગર વિચાર કરો, આવા અદ્ભુત શ્લોકો છે ભાગવતમાં, આવા દિવ્ય ભગવાનના ગુણોની ચર્ચા છે, અને છતાં મન ભગવાનમાં ન લાગે તો પછી કાંટ તો છે જ. આ સમજી લેજો. આનથી સુંદર ભાવ બીજો શું હોય ભાગવતમાં? કયો આ તો સમય નથી આપણી પાસે. નહીતર આ એક અધ્યાય, આ પ્રસંગ જે છે ને, એ 7 દિવસનો પ્રસંગ છે, તો એ પૂરો તો ન થાય. આટલું ઊંડાણ છે આ શ્લોકોમાં, રસ છે અક્રૂરજીનો. આપણે તો ભાવને પકડવાનો છે કે આપણી પણ દ્રષ્ટિ એવી થાય જ્યારે ભગવાનને જોઈએ. એ ભાવને કે હું ભગવાનને જોઉં છું, ભગવાન મને જોવે છે. અને ભગવાનની દ્રષ્ટિ મારી ઉપર આવશે તો મારા અનંત જન્મોના પાપ, મારો એ અનંત જન્મોનો કાંટ જે છે ને, એ ભગવાન કાઢી નાખશે. આપણે હવે તમે મંદિરે જાશો ને પછી તમને આ બધી વાત યાદ આવશે. અહીં ભલે યાદ ન રહે. ઘણી વાર શું હોય, જ્ઞાન તમને એમ લાગે મને યાદ નથી, ભૂલી ગયો છું, કે હું ભૂલી ગઈ છું, પણ અંદર સ્ટોર થઈ રહ્યું છે. જે હું બોલું છું ને, કાનથી અંદર સ્ટોર. હવે તમે મંદિર જાઓ ને ત્યારે એક એક પોઈન્ટ યાદ આવશે. એ ગામડું યાદ આવશે, પાદર યાદ આવશે,
અને તમે મનમાં હસતા હશો ભાઈ, યાર આ છે ખરું આ ગામનું પાદર અહીંયા છે, પછી દેખાય અને પછી તમને ઈચ્છા થાય કે આપણે આમાં જવાનું નથી. એટલે બચશું આપણે એનાથી, ગ્રામ્ય ચર્ચાઓથી. તો આ એક ભાવને દ્રઢ કરવાનો છે. તો જ્યારે ભગવાન મારી સામે જોશે, મારા આ બધા કલ્મશ પાપ નષ્ટ થશે, ત્યારે નિશંક થઈ અને સદા સદા માટે હું પરમાનંદમાં મગ્ન થઈ જાય. મારા હૃદયમાં એક એવો આનંદ આવશે કે જે આનંદ ક્યારેય સમાપન થવાનો નથી. બીજું, હવે સંબંધ યાદ કરે છે કે હું તો એના પરિવારનો છું. બીજું, એનું હિત ચાહવા વાળો છું, અને એની સિવાય મારા બીજા કોઈ આરાધ્ય દેવ છે નહીં. આવી સ્થિતિમાં એ મને પકડશે, મને હૃદય લગાડશે, અને જેવું મારી સાથે આલિંગન કરશે, મારો તો દેહ પવિત્ર થઈ જાય. સીધી વાત છે ને, ભગવાનનો સ્પર્શ થાય અને દેહ પવિત્ર ન થાય તો સંભવ નથી. અરે એના નામથી દેહની શુદ્ધિ થઈ જાય. જો જગન્નાથપુરીની અંદર હરિદાસ ઠાકુર જ્યારે શરીરનો ત્યાગ કરી રહ્યા છે, શરીર છોડી રહ્યા છે, ચૈતન્ય મહાપ્રભુ અને જેટલા પણ વૈષ્ણવો હતા જગન્નાથપુરીમાં, આ બધા લોકો એકત્ર થઈ આજે હરિદાસ ઠાકુરનું મહાપ્રયાણ થવા જઈ રહ્યું છે. અને ભગવાન ચૈતન્ય દેવને જોતા જોતા, જેમ પિતામહ ભીષ્મએ દેહ ત્યાગ કર્યો, એમ હરિદાસ ઠાકુરે જ્યારે પોતાનો દેહ ત્યાગ કર્યો, ચૈતન્ય મહાપ્રભુ સ્વયં હરિદાસ ઠાકુરના શરીરને હાથમાં લઈ અને એને સમુદ્ર સ્નાન કરાવવા માટે લાવે છે. સમુદ્રમાં હરિદાસ ઠાકુરને સ્નાન કરાવ્યું. ચૈતન્ય મહાપ્રભુ કહે છે, આજે આ સમુદ્ર પણ પવિત્ર થઈ ગયો છે, હરિદાસ ઠાકુરનો સ્પર્શ મળી ગયો ને. ત્યારથી મહાપ્રભુએ કીધું કે આ સમુદ્ર, જગન્નાથપુરીનો જે દરિયો છે, આજથી આ તીર્થ છે. જે આમાં સ્નાન કરશે એ કૃષ્ણ પ્રેમને પ્રાપ્ત કરી લેશે. કેમ? તો કે આ સમુદ્રને હરિદાસ ઠાકુરનો સ્પર્શ પ્રાપ્ત થઈ ગયો. અને આશ્ચર્યની વાત જુઓ કે આ સંસારમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય, એના શરીરને, એના દેહને કોઈ સ્પર્શ કરે, વ્યક્તિને સ્નાન કરવું પડે. એ દૂષિત માનવામાં આવે છે, આબડછેટ લાગે, સૂતક લાગે છે આપણને. પણ હરિદાસ ઠાકુરના શરીરને સ્પર્શ થઈને જે જળ આવતું હતું ને, વૈષ્ણવો ચરણામૃત સમજીને એનું પાન કરી રહ્યા છે. મહાપ્રભુ કહે છે કે 3 લાખ નામ જપ ડેઈલી હરિદાસ ઠાકુરે એટલું નામ જપ કર્યું છે કે આનો આત્મા તો શુદ્ધ, આનો દેહ પણ એટલો પવિત્ર અને ચિન્મય બની ગયો છે. હરિદાસ ઠાકુર, વિચાર કરો, ભક્તના શરીરના સ્પર્શથી જો ભક્ત પવિત્ર થઈ જતા હોય મૃત શરીરથી, તો સાક્ષાત ભગવાનનો સ્પર્શ મળે, એનું સૌભાગ્ય કેવું છે. અક્રૂરજી કહે છે, હું તો અનાદિકાળથી ભટકતો હતો આ કર્મબંધનના કારણે, પણ આજે મારો એ દિવસ છે, આજે મારા કર્મબંધન નષ્ટ થવાના છે. આજે મારું આ અનાદિકાળથી ભટકવાની મારી જે યાત્રા છે, એનો આજે અંત આવી જવાનો છે. અક્રૂરજી વિચાર કરે છે, મારી આ મથુરાથી વૃંદાવનની જે યાત્રા છે, મારી આ નાની એવી યાત્રા આજે મારા અનંત જન્મોની યાત્રાનો અંત કરવાની છે. તો આપણા જીવનમાં પણ એક એવી યાત્રા હોવી જોઈએ કે જે આપણી અનંત કાળની યાત્રાઓનો અંત કરાવી દે. જ્યારે મારું આલિંગન ભગવાન કરી લેશે, હાથ જોડી મસ્તક નમાવીને એની સામે હું જ્યારે ઊભો રહીશ, અને ત્યારે એ મને કહેશે, કાકા અક્રૂર. આ જ્યારે સંબોધન, એ કાકા અક્રૂર જે શબ્દ છે, એ જ્યારે મારે કાને પડશે, અક્રૂરજી કહે છે, ત્યારે તો ખબર નહીં હું હોશમાં રહીશ કે નહીં રહું, કદાચ બેહોશ થઈ જાય. અહીંયા એક ગુરુ તત્વનો બોધ છે કે એક શિષ્ય, એની યોગ્યતા ક્યારે સિદ્ધ છે કે જ્યારે એ શિષ્યનું સ્મરણ ગુરુ કરતા હોય. પ્રહલાદ મહારાજ શિષ્ય છે, નારદજી ગુરુ છે, પણ જો રાજસૂય સભામાં જ્યારે કથા કહેવાની વાત આવી, તો નારદજી પોતાના શિષ્યની કથા કહે છે. ગુરુના મુખે જ્યારે શિષ્યનું સ્મરણ થઈ જાય, તો સમજી લો કે આનું જીવન સફળ થઈ ગયું. શિષ્ય તરસે છે કે મારા ગુરુ ક્યારે મારું નામ બોલે, અને એ જે સાંભળવું, ગુરુ કહી દે ને કે આ મારો શિષ્ય છે, આ દાસ આ મારો છે, સમજી લો કે જીવન તો અહીંયા સફળ થઈ ગયું છે.
અક્રૂરજી વિચાર કરે છે, જ્યારે એ કાકા અક્રૂરનું સંબોધન મારા કાનમાં પડશે, આ પવિત્ર મધુર એ શબ્દથી મારી તો ખબર નથી શું હાલત થવાની છે. અક્રૂર કહે છે, કદાચ હોશમાં રહું, પણ જે જીવનને ભગવાન કૃષ્ણએ અપનાવ્યું નથી, જે જીવનમાં ભગવાનની શરણાગતિ નથી, જે જીવનમાં ભગવાનનો પ્રેમ નથી, અક્રૂરજી કહે છે આવા જીવનને ધિક્કાર છે. ભગવાન તો એવા છે કે જે કોઈની ઉપેક્ષા નથી કરતા ક્યારેય. કોઈ પણ ભાવથી પૂતનાના પ્રસંગમાં સાંભળ્યું આપણે, અરે વિષ લઈને મારવા આવી તોય એક્સેપ્ટ, મોસ્ટ વેલકમ. ભગવાનનું એક જ સૂત્ર છે, મોસ્ટ વેલકમ. એ જાવ એમ તો કોઈને કહેતા જ નથી. આપણે કહીએ ક્યારેક મહેમાન બહુ વધારે દિવસ રહી ગયા હોય, ભાઈ કેદી વિદાય લેવાની છે, કેદી જવાનું છે, પણ ભગવાન ક્યારેય કોઈને કહેતા નથી જાઓ, ભગવાન વેલકમ, આવો. તો એ જ કૃષ્ણ જે રીતે એને ભજે, એ એને એવી રીતે ભજે છે અને પોતાના પ્રેમી ભક્તોને પૂર્ણ પ્રેમ કરે છે. ભગવાન, હું મસ્તક નમાવી એની સામે ઊભો રહીશ, બલરામજી હસતા હસતા મને પોતાના હૃદય લગાડશે, બે હાથ પકડીને મને પોતાના ઘરે લઈ જશે, ત્યાં મારો સત્કાર કરશે અને મને પૂછશે કે હે કાકા, આ કંસ અમારા ઘરવાળા વારે કેવો વ્યવહાર કરે છે. આવું પૂછશે તો હું જવાબ શું આપીશ? આવો વિચાર કરે છે. એ સમયે સુખદેવ ગોસ્વામી કહે છે કે આવો વિચાર કરતા કરતા રથ ચાલી રહ્યો છે. અક્રૂરજી તો વિચારમાં એવા ખોવાઈ ગયા, ઘોડા ઓટોમેટિક હાલે છે, રથ ઓટોમેટિક ચાલી રહ્યો. સવારે નીકળ્યા છે, અક્રૂરજીને બ્રજમાં પહોંચતા પહોંચતા સંધ્યા થઈ ગઈ. વિચારો, સવારે નીકળ્યા છે. હવે મથુરા અને બ્રજ અંતર કેટલું છે? આજે તમારે આખા બ્રજમાં ક્યાંય પહોંચવું હોય ને તો 3 કલાકમાં આરામથી તમે ગમે ત્યાં પહોંચી જાઓ. હાલો, રથની સ્પીડ હજી 5 કલાક લઈ લો, પણ સવારે નીકળેલા અક્રૂર આ ભગવાનના વિષયમાં મનોરથ કરતા 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 છેક સાંજ પડી ગઈ, સંધ્યા થઈ ગઈ. જ્યારે બ્રજની બોર્ડરમાં પ્રવેશ કર્યો છે, સુખદેવજી કહે છે કે જ્યારે સૂર્યદેવ અસ્તાચલ ઉપર ગયા અને જેની ચરણરજ બધા લોકપાલો પોતાના મસ્તક મુકુટ ઉપર ધારણ કરે છે, એ ભગવાન શ્રી કૃષ્ણના પગલા બ્રજમાં જોયા અક્રૂરજી. ભગવાન હજી હમણાં ગોચારણ કરી નીકળ્યા છે અને એ ચરણને જોયા. અક્રૂરજી ઓળખી ગયા, આ પગલા કોના છે? કૃષ્ણના છે. કેમ ઓળખાણ થઈ છે? કારણ કે ભગવાનના ચરણમાં જે ચિહ્નો લાગ્યા છે. હવે જો બ્રજરજ છે ને, આજે તમે વૃંદાવન જાઓ, વૃંદાવનની એક્ઝેક્ટ સામે યમુના કાંઠે બેલવન છે, અને બેલવનમાં આજે જાઓ ને તો પાવડર જે મોઢા ઉપર લગાડો ને એનાથી તે સૂક્ષ્મ રજ છે, બ્રજરજ. અને ચરણ ભગવાનનું પડ્યું રજમાં, તો એની સાથે સાથે ચરણમાં જે ચિહ્નો છે ભગવાનના, એ ચિહ્નો પણ એ રજમાં છપાઈ ગયા. અને એ ચિહ્નોના આધારે અક્રૂરજીએ ઓળખી લીધા, આ ચરણ કૃષ્ણના છે અને આ ચરણ બલરામના છે. ચરણ ચિહ્નોથી પરિચય થયો, આ ચરણ ગોપ સખાઓના છે. અને જ્યારે કમળ, જવ, ધજા, અંકુશ આ બધા ચિહ્નો જોયા, અક્રૂરજીના હૃદયમાં એટલો આનંદ થયો કે કંટ્રોલ ગુમાવી દીધો. અક્રૂરજી પોતાને સંભાળીને કે વિહવળ થયા અને આંખોથી પ્રેમ અશ્રુઓની ધારા મંડી વહેવા. શરીરમાં રોમાંચ થઈ રહ્યો છે, રૂવાડા બેઠા થયા અને નેત્રોથી ટપ ટપ આંસુડા ટપકી રહ્યા છે. અને આવી અવસ્થામાં રથ ઉપરથી કૂદી અને ભગવાનના ઈ ચરણ રજમાં, મારા પ્રભુની ચરણ રજ છે આવું કહીને અક્રૂરજી આળોટવા માંડ્યા ઈ ચરણોમાં. અને હે પરીક્ષિત, કંસે જ્યારથી મેસેજ આપ્યો ત્યારથી લઈને અહીંયા સુધી સુખદેવજી કહે છે કે જેવી સ્થિતિ અક્રૂરજીની છે, આજ વાસ્તવમાં સુખદેવજી કહે છે દેહમ ભૃતામ મિયાન અર્થો હિત્વા દંભમ ભયમ સુચમ. જે જીવોએ દેહ ધારણ કર્યો છે એનો પરમ લાભ આ છે કે કૃષ્ણના વિષયમાં એની મતિ પણ આવી થઈ જાય. એ દેહધારી જીવનું પરમ કર્તવ્ય છે
કે દંભ, ભય, શોક આ બધું છોડી અને ભગવાનના સ્વરૂપનું દર્શન, ભગવાનની કથા શ્રવણ, આના દ્વારા એને લાભ પ્રાપ્ત કરવો જોઈએ. અક્રૂરજી માંડ માંડ પોતાને સ્વસ્થ કરી અને રથ આગળ વધારે. બ્રજમાં થોડા લોકોને પૂછ્યું, ભાઈ કૃષ્ણ બલરામ ક્યાં છે, ક્યાં મળશે? તો બ્રજના લોકોએ કીધું કે એ ગૌશાળામાં હશે, અત્યારે હમણાં ગાયો લઈને આવ્યા છે, તો હજી તો એ ગૌશાળામાં હશે. અને એ ગાય દોવાના સ્થાનમાં ભગવાન કૃષ્ણ અને બલરામ બે ગાય દોઈ રહ્યા છે. અક્રૂરજીની બરાબર એન્ટ્રી થાવી, એક ગાય ઊભી છે, એ ગૌ માતા, એક બાજુ ભગવાન કૃષ્ણ બેઠા છે અને એક બાજુ બલરામજી બેઠા છે, ગાય દોઈ રહ્યા છે ભાઈ. અને એ દ્રશ્ય જ્યારે જોયું, અક્રૂરજીની એન્ટ્રી થઈ, અક્રૂરજીએ પ્રવેશ કર્યો, તો સૌથી પહેલા બલરામજીની પીઠ દેખાણી પાછળ, બેક સાઈડ. કારણ કે એક બાજુ કૃષ્ણ, એક બાજુ બલરામ છે. અક્રૂરજીએ જોયું તો અક્રૂરજીનું દર્શન થયું સીધું ભગવાન કૃષ્ણના મુખ કમળનું. એ ગાયોના આંચળની વચ્ચેથી જોયું તો ભગવાન દેખાણા. થોડા, પૂરો નહીં, થોડી એવી ઝલક ભગવાન કૃષ્ણની રૂપ માધુરીની મળી. બલરામજીને બેક સાઈડથી જોયા અને અક્રૂરજી જોવે છે શ્યામ સુંદર ભગવાન કૃષ્ણએ પિતાંબર ધારણ કર્યું છે અને ગૌર સુંદર બલરામજીએ નીલાંબર ધારણ કર્યું છે, નીલા રંગના વસ્ત્ર. ધીરે ધીરે બેયના સ્વરૂપનું દર્શન કરતા કરતા અક્રૂરજી આ રૂપ માધુરીને જોતા જોતા એમાં ખોવાઈ ગયા. વિચાર કરો, કલ્પનામાં એટલા ખોવાઈ ગયા છે, તો સાક્ષાત કૃષ્ણ બલરામને જોયા પછી એની શું સ્થિતિ હશે? એક લાઈનની અંદર કહું તો અક્રૂરજી મૂર્તિ બનીને ઉભા રહી ગયા. આ રૂપને જોયા પછી હવે એને ખબર નથી, સ્તબ્ધ, જેમ ગિરિરાજ ગોવર્ધન પર્વત બની ગયા છે ને, એમ એ પથ્થર જડવત મૂર્તિ બની અને અક્રૂરજી ઉભા રહી ગયા. શરણાગત વત્સલ ભગવાન એના મનના ભાવને જાણી ગયા. ભગવાને જોયું કે ઓહો, સામે અક્રૂરજી આવીને ઉભા છે. ભગવાને ગાય દોવાનું બંધ કર્યું. ત્યાં કૃષ્ણ બલરામ બેયને આવ્યા અને પહેલા તો હાથથી, ખબર ને, ધ્યાનમાં કોઈ ખોવાઈ ગયો તેને થોડુંક આમ હલાવવો પડે વ્યક્તિને. હાથ પકડીને અક્રૂરજીને હલાવ્યા અને પોતાના હૃદય લગાડી દીધા ભગવાન. જે મનોરથ કરતા કરતા આવ્યા હતા મથુરાથી, બધી ઈચ્છા ભગવાને પૂરી કરી અક્રૂરની. પણ અક્રૂરની જે ઈચ્છા હતી પૂરી ન થઈ. કેમ? ચરણમાં પડીને જે આળોટવાનું હતું એ બહાર થઈ ગયું, પણ સાક્ષાત ચરણ મળ્યા ત્યારે અક્રૂરજી આ ન કરી શક્યા. કારણ કે રૂપને જોઈને ખબર જ ન રહી શું કરવું શું ન કરવું. હવે તમે વિચાર કરો કે અહીંયા આપણે કથા માટે અચાનક ભગવાન સામે આવી જાય, શું કરો? આપણે મોડું વિચારવાનું થતું જ નથી. મનમાં એ વિચાર આવો તો ન આવે. શું કામ ન આવે ભાઈ? ઋષિકેશ ધામ છે, ગંગાજીનો તટ છે, ભાગવત કથા છે, ભગવાન ન આવે એવી કોઈ સંભાવના જ નથી. એટલે વિચારો કે અચાનક ભગવાન જો સામે આવી જાય, શું હાલત થાય? આ ગોરનીતા અહીં ઉભા છે ને અહીંથી ઉતરીને હાલવા માંડે તો તમે કલ્પના કરી શકો અક્રૂરજીની શું સ્થિતિ હશે. ભગવાને જ્યારે હૃદય લગાડ્યા, બલરામજીની સામે વિનમ્ર ભાવે ઉભા રહ્યા છે અક્રૂરજી. બલરામજીએ પણ એમને આલિંગન આપ્યું અને પછી તો એક હાથ ભગવાન કૃષ્ણે પકડ્યો, એક હાથ બલરામજીએ પકડ્યો અને આવી રીતે અક્રૂરજીને એક એક હાથ. હવે એને વિચાર કર્યો તો આ કે બે હાથ પકડીને મને લઈ જાય, તો બે એક એક હાથ પકડી અને અક્રૂરજીને પોતાના ઘરે લાવ્યા. ઘરે લાવી ખૂબ આદર સત્કાર કર્યો, કુશળ મંગળ પૂછ્યા, શ્રેષ્ઠ આસન ઉપર બેસાડ્યા, એની પૂજા કરી. જે આતિથ્ય સત્કાર આપણા વેદોમાં છે એ કરી અને ત્યાર પછી અક્રૂરજીને એક ગાય આપી ભગવાને અને એમની ચરણ સેવા કરી, એના થાકને દૂર. વિચાર કરો, અક્રૂરજીનો પ્લાન એ હતો કે હું ભગવાનની સેવા કરું અને અહીં થયું છે કે ભગવાન અક્રૂરની સેવા કરે છે, ચરણ દબાવે છે અક્રૂરજીના ભગવાન. કેમ? એક વિચાર અક્રૂરજીને થઈ ગયો તો વચમાં, એ યથા મામ પ્રપદ્યંતે, જેમ ભક્ત ભગવાનની સેવા કરે તો ભગવાન પણ ભક્તની. તો મનથી અક્રૂરજીએ માન્યું કે હું કૃષ્ણની ચરણ સેવા કરીશ અને એ પહેલા તો ભગવાને અક્રૂરની ચરણ સેવા કરી નહીં. શું સૌભાગ્ય છે વિચારો. ભગવાન ચરણ દબાવે છે. આજકાલ કોઈ વડીલ તે ચરણ દબાવે ને તો આપણને થોડુંક અજુગતું લાગે.
પણ જો સાક્ષાત અનંત બ્રહ્માંડ અધિપતિ કૃષ્ણ અક્રૂરજીના ચરણ, જ્યારે થાક દૂર થયો એને પવિત્ર સુંદર ભોજન કરાવ્યું, મુખવાસ આપ્યો, અને ત્યારબાદ નંદ મહારાજ અક્રૂરજી પાસે આવીને પૂછે છે કે હે અક્રૂરજી, આ નિર્દયી કંસની હયાતીમાં તમે રહ્યો છો કેમ મથુરામાં? તમારી દશા તો એવી છે કે 32 દાંત વચ્ચે જેમ જીભ રહે, અથવા કોઈ કસાઈએ પાળેલું પશુ હોય કે એક દિવસ એ જ કસાઈનો વધ કરી નાખશે. તમારી મથુરામાં તો આવી સ્થિતિ છે યાદવોની ભાઈ. જે પાપી કંસે પોતાની બહેનના સંતાનોને મારવામાં પણ શરમ રાખી નથી. તમે તો ઈ કંસની પ્રજા છો, એટલે તમને ઈ તો પૂછી જ ન હોય કે તમે સુખી છો એમ. કારણ કે આવા અત્યાચારી શાસકના અંડરમાં સુખ કેવી રીતે હોય? જે કાંઈ કુશળ મંગળ હતું નંદ મહારાજે પહેલા જ પૂછી લીધું છે. જ્યારે આ પ્રમાણે નંદ મહારાજની વાત સાંભળી અને અક્રૂરજીને પરમ આનંદ થયો છે. કૃષ્ણ બલરામનું આ સુંદર સન્માન સ્વીકાર કરી અક્રૂરજી એક પલંગ ઉપર આરામથી બેઠા છે. બેઠા બેઠા વિચાર કરે છે કે મારી તો બધી જ અભિલાષાઓ પૂર્ણ થઈ ગઈ છે. હે પરીક્ષિત, ભગવાન પ્રસન્ન થાય પછી કોની કઈ ઈચ્છા બાકી રહે? તો ભગવાન કૃષ્ણ કહે છે કે અક્રૂરજી, તમે શુદ્ધ હૃદય છો, રસ્તામાં કોઈ કષ્ટ તો નથી, તમારા માટે હું મંગલ કામના કરું છું. આવી બધી ભગવાને ખૂબ સરસ સુંદર વાણીથી એમનું સ્વાગત કર્યું. અને એ સમય અક્રૂરજી કહે છે કે આ કંસ યદુવંશીઓ સાથે ઘોર શત્રુતા રાખે છે, બધા યાદવોને મારી નાખવાનો પ્રયાસ કરી ચૂક્યો છે આ. અને એ કંસે મને એક સંદેશ લઈ અને અહીંયા મોકલ્યો છે. નારદજીએ કૃષ્ણ જન્મની બધી હકીકત કંસને કહી દીધી છે. જ્યારે આખી કથા સાંભળી ભગવાને તો કૃષ્ણ બલરામ બે હસવા લાગ્યા છે. અને એ સમયે કૃષ્ણ બલરામ કહે છે, તમારું પ્રયોજન શું છે બ્રજમાં આવવા? કંસનો જે સંદેશ લઈને આવ્યા છો એ કયો. અને એ સમયે અક્રૂરજી કહે છે કે તમને બંને ભાઈઓને ત્યાં બોલાવ્યા છે. કેમ? એક ધનુષ્ય યજ્ઞ થવા જઈ રહ્યો છે. પણ મૂળ વાત અક્રૂરજી કે તમને બેયને મારી નાખવાના છે એટલે બોલાવ્યા છે. ભગવાન એટલે હસતા હતા, કંસ મારવાનો છે. અત્યાર સુધીની ટ્રાય તો બધી ફેલ થઈ ગઈ છે, અને હવે જ્યારે સાક્ષાત હશે તો એનો અંત નિકટ છે. નંદ મહારાજને લાગ્યું કે વાત થોડી અટપટી છે. એણે કીધું એક કામ કરો, આ બધું ગોરસ એકત્ર કરો અને ગાડા જોડો, આપણે કાલે સવારે મથુરા જવાનું છે. હવે એક રથનું આગમન બ્રજમાં થયું છે. આખું બ્રજ જોવે છે કે મથુરાથી આવ્યું જ કોણ. અને નંદ ભવનને તો જાણે ગોપીઓએ ઘેરી લીધું છે. ખબર પડી અક્રૂર આવ્યા. અક્રૂર શું કામ આવ્યા છે? બોલે કૃષ્ણ બલરામને લેવા માટે આવ્યા છે. આ વાત જ્યારે ગોપીઓના કાનમાં પડી ને, લાગ્યું કે કોઈ વીજળી પડી હોય એના હૃદય ઉપર, એવો આઘાત લાગ્યો છે. કારણ કે કૃષ્ણ બલરામને જોયા વગર જેનો દિવસ ઉગતો નથી અને કૃષ્ણ બલરામને જોયા વગર જેની સાંજ નથી પડતી, એ બ્રજવાસીઓને એમ થાય કે કૃષ્ણ બલરામ હવે જવાના છે. વિચાર કરો એના હૃદયની પીડા શું છે. જેણે કૃષ્ણના વિયોગની ક્યારેય કલ્પના નથી કરી કે કૃષ્ણ બલરામ વગર તો બ્રજની કલ્પના નથી ભાઈ. અને આ ગોપીઓએ જ્યારે સાંભળ્યું કે અમારા મનમોહન શ્યામ સુંદર ગૌર સુંદર બલરામ એને મથુરા લઈ જવા માટે અક્રૂરજી બ્રજમાં આવ્યા છે, એના હૃદયમાં ભારી સંતાપ થયો છે, વ્યાકુળ થઈ છે. એટલી વેદના થઈ છે કે એના શ્વાસ વધી ગયા, મતલબ સ્પીડથી શ્વાસની અવરજવર થવા લાગી. એના મુખ ઉપર ઉદાસી છવાય છે. ઘણી ગોપીઓની તો એવી દશા થઈ ગઈ, ખાલી સાંભળ્યું કે કૃષ્ણ બલરામ મથુરા જાય છે, સાંભળતા જ બેહોશ થઈ ગઈ. નથી દેહનું ભાન,
નથી વસ્ત્રનું ભાન કે એના સૌભાગ્યના ચિહ્નોનું પણ ભાન નથી. ભગવાન શ્યામ સુંદરના સ્વરૂપની યાદ આવતા કેટલીક ગોપીઓ તો સમાધિસ્થ થઈ ગઈ, સમાધિની અવસ્થામાં વહી ગઈ, અર્થાત આત્મ સ્વરૂપમાં વિલીન થઈ ગઈ છે. પોતાના દેહ કે દુનિયાનું કોઈ ભાન રહ્યું નહીં અને ભગવાનનું સ્મરણ કરવા લાગી. આનું હૃદય એટલું કોમળ છે. અને ગોપીઓ પછી તો એક ગોપી થઈ, બીજી, બીજીથી ત્રીજી, વાયુ વહી ગઈ, આખા બ્રજમાં વાત ફેલાઈ ગઈ કે કૃષ્ણ અને બલરામ બે મથુરામાં જવાના છે. એક ગોપી બીજી ગોપીને પૂછે છે, હે સખી, આ મેં જે સાંભળ્યું છે એ સત્ય છે? કૃષ્ણ બલરામ મથુરા જવાના છે? ઓલી ગોપી કહેતી, હા સાંભળ્યું તો મેં એવું છે, કૃષ્ણ બલરામ મથુરા જાય છે. એક ગોપી કહે છે વિધાતાને, અહો વિધાતસ્તવ ન ક્વચિત દયા. એ વિધાતા, કેટલા દુઃખની વાત છે કે તારા હૃદયમાં દયાનો એક છાંટો નથી. એકવાર આ દેહધારી કુટુંબીજનોને, સ્નેહીઓને, મિત્રોને એક જગ્યાએ ભેગા કરો છો અને હજી તો બરાબર મળ્યા નથી, એકબીજાથી સંતુષ્ટ થયા નથી અને કામય હજી અમારા પૂરા થયા નથી, ત્યાં તમે એને વિખૂટા પાડો છો. એ વિધાતા, તમારી આ રમત જે છે ને એક બાળકના રમત જેવી છે. બાળકની રમત શું છે? કોઈ રેતીનું ઘર બનાવે, વળી પાછું હજી તો કોઈ જોવે ન જોવે ત્યાં તોડી નાખે પાછું. આ કૃષ્ણ બલરામ બ્રજમાં આવ્યા, હજી તો અમારી આંખો તૃપ્ત થઈ નથી એને જોઈને, અને ત્યાં તમે એનો વિયોગ કરાવો છો, અમારાથી જુદા કરાવી દેશો. હે વિધાતા, કેટલા દુઃખની વાત છે. યસ્ત્વમ પ્રદર્શ્યાત સિત કુંતલ અલાવૃતમ મુકુંદ વક્ત્રમ સુકપોલમ ઉન્નસમ શોકાપનોસ્મિત લેશ સુંદરમ કરોશી પારોક્ષમ સાધુતે કૃતમ. આ પહેલા તો પ્રેમનું પરબ, જેમ પાણીના પરબ છે, ગોપીજનો કહે છે કે આ પ્રેમના પરબ સમાન શ્યામ સુંદરનું મુખ બતાવ્યું. પહેલા તો અમે તો બ્રજમાં પહેલેથી જ રહેતી હતી, કૃષ્ણ અહીંયા હતા નહીં, પણ તમે આ બ્રજ ઉપર કૃપા કરી, આ શ્યામ સુંદર કૃષ્ણનો અહીંયા જન્મ થયો, કૃષ્ણ પ્રગટ થયા, આ શ્યામ સુંદરનું મુખ જોયું, કેટલું સુંદર છે. અને એની સુંદરતા જોઈને ગોપી સ્મરણ કરે છે કે એ કાળા કાળા વાંકડિયા વાળ એના ગાલ ઉપર જે આવી રહ્યા છે, ઝળકી રહ્યા છે, મરકત મણી જેવા સુંદર ગાલ, પોપટના ચાંચ જેવી સુંદર નાસિકા, અધર ઉપર સુંદર મંદ મંદ સ્મિત, અને એવા ભગવાનને તમે અમારી આંખોથી દૂર કરી રહ્યા છો. કામ ઉચિત નથી વિધાતા, ઠીક નથી કર્યું. ખરેખર તમારું આ કાર્ય અનુચિત છે. કૃષ્ણની સુંદરતા તમે શું જાણો છો? બ્રહ્માજીને કહે છે, તમે તો આ સંસારના જીવોના લેખાજોખા લખવા માંડ્યો, તમને શું ખબર હોય કૃષ્ણની સુંદરતા શું છે? કૃષ્ણને ક્યારેક ક્યારેક ગોપીઓ જોતી ને બ્રહ્માજીને ગાળો આપતી કે આ બ્રહ્મા છે ને જડ છે, આને સૃષ્ટિ કરતા નથી આવડતું. કેમ? એણે સંસારમાં બધાને બે આંખ આપી અને આ બ્રજવાળાને બે આપી. બ્રજમાં રહેવા વાળાને તો હજારો આંખો હોવી જોઈએ. કેમ? કારણ કે અમારે તો રોજ એ શ્યામ સુંદરને જોવાના છે, રોજ એ કૃષ્ણને જોવાના છે. અને આવી રૂપ માધુરીનું પાન જેને એને બે આંખ, સંસાર જોવો છે એને બે આંખ, અને કૃષ્ણને જોવા છે એને બે આંખ. કેટલો અદ્ભુત ભાવ છે. અમારે તો આ રૂપ જોવાનું છે. વ્રજના કવિઓએ કેટલું સુંદર લખ્યું છે. રૂપ સુધા કો ખાન હમારો, रूप सुधा को खान हमारो, श्री राधा रमण जुलाल, वृंदावन प्यारो वृंदावन, ओ वृंदावन प्यारो वृंदावन, ओ वृंदावन प्यारो वृंदावन, ओ वृंदावन प्यारो वृंदावन.
वृंदावन प्यारो वृंदावन, हो वृंदावन प्यारो वृंदावन, वृंदावन प्यारो वृंदावन, ओ वृंदावन प्यारो वृंदावन। श्यामार्दय कमल सो प्रगट्यो, श्यामार्दय कमल सो प्रगट्यो, श्यामार्दय कमल सो प्रगट्यो, श्यामार्दय कमल सो प्रगट्यो। और श्याम हृदय को भाए वृंदावन प्यारो वृंदावन, ओ वृंदावन प्यारो वृंदावन, ओ वृंदावन प्यारो वृंदावन, ओ वृंदावन प्यारो वृंदावन। सब सुख सागर रूप उजागर रहे वृंदावन धाम, ओ सब सुख सागर रूप उजागर रहे वृंदावन धाम, सब सुख सागर रूप उजागर रहे वृंदावन धाम, सब सुख सागर रूप उजागर रहे वृंदावन धाम। रूप गोस्वामी प्रगट कियो जहाँ, रूप गोस्वामी प्रगट कियो जहाँ, रूप गोस्वामी प्रगट कियो जहाँ, रूप गोस्वामी प्रगट कियो जहाँ। गोविंद रूप निधान वृंदावन प्यारो वृंदावन, वृंदावन प्यारो वृंदावन, ओ वृंदावन प्यारो वृंदावन, ओ वृंदावन प्यारो वृंदावन। विहरत निस दिन कुंज गलिन में ब्रज जन मन सुख धाम, विहरत निस दिन कुंज गलिन में ब्रज जन मन सुख धाम, विहरत निस दिन कुंज गलिन में ब्रज जन मन सुख धाम, विहरत निस दिन कुंज गलिन में ब्रज जन मन सुख धाम। मदन मोहन को रूप निरख के, 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 सनातन बलि बलि जाय वृंदावन प्यारो वृंदावन, वृंदावन प्यारो वृंदावन,
वृंदावन प्यारो वृंदावन, ओ वृंदावन प्यारो वृंदावन। गोपी ग्वाल सब ही और धारे, प्यारो गोपीना। 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 मधुसूदन जिन कंठ लगायो, मधुसूदन जिन कंठ लगायो, मधुसूदन जिन कंठ लगायो, मधुसूदन जिन कंठ लगायो। है रही जय जयकार वृंदावन प्यारो वृंदावन, वृंदावन प्यारो वृंदावन, ओ वृंदावन प्यारो वृंदावन, ओ वृंदावन प्यारो वृंदावन। गोपाल भट्ट की हृदय वेदना, प्रगट्यो शालिग्राम। की हृदय वेदना, प्रगट शालिग्राम। गोपाल भट्ट की हृदय वेदना, प्रगट्यो शालिग्राम। गोपाल भट्ट की हृदय वेदना, प्रगट शालिग्राम। रूप सुधा क्यों खान हमारो, रूप सुधा को खान हमारो, रूप सुधा को खान हमारो, रूप सुधा को खान हमारो। श्री राधा रमण जुलाल वृंदावन प्यारो वृंदावन, ओ वृंदावन प्यारो वृंदावन, ओ वृंदावन प्यारो वृंदावन, ओ वृंदावन प्यारो वृंदावन। हरिवंश पुकारो, राधा राधा नाम।
आतुर है हरिवंश पुकारो राधा राधा नाम आतुर है हरिवंश पुकारो राधा राधा नाम आतुर है हरिवंश पुकारो श्री राधा राधा नाम सघन कुंज यमुना तट आयो 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 श्री राधा वल्लभ लाल वृंदावन प्यारो वृंदावन हो वृंदावन प्यारो वृंदावन हो वृंदावन प्यारो वृंदावन हे वृंदावन प्यारो वृंदावन युगल किशोर को लाड लड़ायो नवल कुंज ही 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 कुंज निकुंजन की रस धारे कुंजन की रस धारे कुंज निकुंजन की रस धारे कुंजन कुंजन की रस धारे व्यास युगल यश गाय वृंदावन प्यारो वृंदावन ओ वृंदावन प्यारो वृंदावन ओ वृंदावन प्यारो वृंदावन ओ वृंदावन प्यारो वृंदावन भुवन चतुर्दश की सुंदरता निधिवन करत विहार 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 श्यामा प्यारी कुंज बिहारी श्यामा प्यारी कुंज बिहारी श्यामा प्यारी बाके बिहारी श्यामा प्यारी बाके बिहारी जय जय श्री हरिदास वृंदावन प्यारो वृंदावन ओ वृंदावन प्यारो वृंदावन ओ वृंदावन प्यारो वृंदावन ओ वृंदावन प्यारो वृंदावन
जिनकी कृपा से यह रस प्रगट्यो वृंदावन अभिराम। से यह रस प्रगट्यो जिनकी कृपा से यह रस प्रगट्यो वृंदावन अभिराम। कृपा से यह रस प्रगट्यो वृंदावन अभिराम। सप्त निधिन को ही उजियारो, सप्त निधिन को ही उजियारो, हम सबको है प्राण पियारो, हम सबको है प्राण प्यारो। हमारो गिरिधर लाल वृंदावन प्यारो वृंदावन। ओ वृंदावन प्यारो वृंदावन, ओ वृंदावन प्यारो वृंदावन। ओ वृंदावन प्यारो वृंदावन। श्यामा हृदय कमल सो प्रगट्यो, श्यामा हृदय कमल सो प्रगट्यो, श्यामा हृदय कमल सो प्रगट्यो, श्यामा हृदय कमल सो प्रगट्यो। और श्याम हृदय को भाए वृंदावन प्यारो वृंदावन। ओ वृंदावन प्यारो वृंदावन, ओ वृंदावन प्यारो वृंदावन। ओ वृंदावन प्यारो वृंदावन। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरि बोल हरि बोल हरि बोल हरि बोल, हरि बोल हरि बोल हरि बोल हरि बोल। वन मंगल हरिनाम संकीर्तन की। हरे कृष्णा 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 हरे हरे,
હરે રામ હરે રામ 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 હરે હરે. તો સુંદર અક્રૂરજી જે વૃંદાવનમાં આવ્યા છે કૃષ્ણ બલરામને લેવા માટે, સખી ગોપીજનોની અંદર જે દુઃખ, જે પીડા, જે વિરહ ભાવનો જે દર્દ, એ રાત્રિએ ગોપીજનો પણ કોઈ સૂતી નથી. કારણ કે બધાને ખબર છે કે કૃષ્ણ ક્યારે આપણને ભૂલવાડીને નીકળી જાય અને કદાચ અંતિમ વાર એનું દર્શન પણ ન થાય, તો આ આપણા માટે બહુ વિચિત્ર વાત છે. અને એટલા માટે એણે નક્કી કર્યું કે જે રસ્તેથી અક્રૂર મથુરા જવાના છે, આ રસ્તે જ સૂઈ રહેવી. આખી રાત એ રસ્તાઓ ઉપર બેઠી છે. કદાચ ઊંઘ આવી જાય અને કૃષ્ણ વયા જાય, પણ રથ તો અહીંથી જ નીકળવાનો છે. સવાર થયું, કૃષ્ણ બલરામ તૈયાર થયા, નંદ મહારાજ તૈયાર થયા, પણ સૌથી વધારે પીડા જેના હૃદયમાં છે એ યશોદાજી છે. આજ સુધી કૃષ્ણ નહીં હોય આવી કલ્પના પણ એણે ક્યારેય કરી નહોતી કે કૃષ્ણ વગરની કોઈ ક્ષણ બ્રજમાં હશે. એક થાંભલીને પકડી અને યશોદાજીને ખબર છે હવે રોકાવાના તો નથી, અને બધાને એ ખબર છે કે કૃષ્ણ બલરામ 2 દિવસ 3 દિવસ માટે જાય છે ખાલી. આ વિરહ દશા છે. પણ બ્રજવાસીઓનો પ્રેમ એવો છે, એણે માની લીધું કે આ કાયમ માટે જાય છે, અને કદાચ ઈ જ સત્ય છે. કૃષ્ણ બલરામ રથ ઉપર સવાર થયા અને આગળ નીકળ્યા તો રસ્તામાં હજારો હજારો ગોપીઓના ટોળા છે. અક્રૂરજીએ ભગવાન સામે જોયું કે આ તો મારી વાત માનીને તો હટશે જ નહીં, તમે આને કંઈક કહો. અને ત્યારે કૃષ્ણ કહે છે કે તમે માર્ગ છોડી દો, મથુરા કેટલું દૂર છે, હમણાં 2 દિવસ ગયા અમે પાછા આવશું અહીંયા, આટલી તો વાત છે. ગોપીજનો કહે છે નહીં, અમને ખબર છે કે એકવાર બ્રજ છોડીને ગયા પછી તમે પાછા આવવાના નથી. અરે કૃષ્ણ, કોણે કીધું તમને? બોલે આ અક્રૂરજી આવ્યા છે, ત્યાં તમારા માતા પિતા છે વસુદેવ દેવકી, અને પછી તો તમે ત્યાં જ રહેશો. ભગવાન કે કદાચ હું રોકાઈ ગયો તો શું લોસ છે? મથુરા ક્યાં એટલું દૂર છે, નજીક, તમે તો ચાલીને આવી શકો છો રોજ. ખૂબ સાંત્વના આપી, ગોપીજનો માનતી નથી. અંતમાં તો ગોપીજનોએ કીધું કે કૃષ્ણ જો મથુરા જવામાં સુખી છે તો આપણે એનો માર્ગ રોકવાનો કોઈ અધિકાર, કારણ કે કૃષ્ણ ભાવનામૃત તો એ છે કે કૃષ્ણનું સુખ જેમાં છે, એની પ્રસન્નતા જેમાં છે, એમાં આપણે પ્રસન્ન રહેવું. આ પ્રેમનો સ્વભાવ છે. એવા સંસારમાં પ્રેમ નથી. શું કામ? કારણ કે એમાં અપેક્ષાઓ છે, અને જ્યાં અપેક્ષા હોય એ પ્રેમ નથી. આપણે કોઈને પ્રેમ કરતા હોય, જરૂરી નથી કે ઈ પણ આપણને પ્રેમ કરે. પ્રેમનું સ્વરૂપ સમજો. આપણા મનમાં ભાવ છે કે હું આને પ્રેમ કરું છું, પણ ઈ મને પ્રેમ કરે એ જરૂરી નથી. પહેલું લક્ષણ. તો આવો પ્રેમ આ જગતમાં કોઈ સ્વીકાર કરતું નથી. પણ પ્રેમની વાસ્તવિકતા છે, કોઈ ડિમાન્ડ નથી. મેં એને પ્રેમ કર્યો, ઈ મને કરે કે ન કરે કોઈ મતલબ નથી. બીજું, પ્રેમમાં કોઈ અપેક્ષા ન હોય. મેં એને કંઈક આપ્યું છે તો બદલામાં ઈ મને કંઈક આપે. આ અપેક્ષા જેદી છે તો ઈ પ્રેમ નથી. ત્રીજી વસ્તુ, પ્રેમની અંદર કેવલ પ્રેમીનું સુખ જોવામાં આવે છે. ઈ કેમ સુખી રહે, આનું નામ પ્રેમ છે. નહીં કે હું કેમ સુખી રહું.
સામેવાળા પાત્રનું સુખ જોવું એ જ પ્રેમનું એકમાત્ર લક્ષણ છે. અને ગૌડી આચાર્ય વિશ્વનાથ ચક્રવર્તી પાદ કહે છે કે કૃષ્ણનું બ્રજ છોડીને મથુરા જવું એ તો એક બાહ્ય વાત છે, કંસનું ઇન્વિટેશન. વાસ્તવિકતા તો એ છે કે રાધા રાણીના સુખ માટે ભગવાન બ્રજ છોડીને જઈ રહ્યા છે. કારણ કે ભગવાને જોયું કે રાધા રાણી જ્યારે નિકટ હોય છે ત્યારે વિયોગ અનુભવે છે, દુઃખી થાય છે. અને કૃષ્ણ કહે છે જ્યારે હું ન હોઉં તો તમાલ વૃક્ષને પણ કૃષ્ણ માનીને એની સાથે સુખથી હસીને પ્રફુલ્લતાથી વાત કરે છે. ભગવાનને થયું કે મારા દૂર રહેવાથી જો રાધા રાણીને સુખ મળતું હોય તો એના માટે હું આ બ્રજ છોડવા પણ તૈયાર છું. જો આ શું પ્રેમ છે! રાધા રાણીની પ્રસન્નતા માટે કૃષ્ણએ બ્રજ છોડ્યું છે. નહીતર આવું પ્રાણથી આટલા દિવસ તો કથામાં એ સાંભળ્યું કે જે પ્રેમ કરે એ તો ભગવાનને બાંધી દે છે. પણ જો આ પ્રેમની સર્વોચ્ચ સ્થિતિ છે વિપ્રલંબ ભાવ, કે વિરહની અંદર પણ એ પ્રેમનું આસ્વાદન કરવું, સાથે ન હોવા છતાં પણ પ્રતિક્ષણી પ્રેમની વૃદ્ધિ કરવી, આ પ્રેમનું સર્વોચ્ચ લક્ષણ છે. કૃષ્ણ બ્રજ છોડીને ગયા 100 વર્ષ પછી મળવાના છે હવે આ બ્રજવાસીઓને. આજે જઈ રહ્યા છે, એક્ઝેક્ટ 100 વર્ષ પછી કૃષ્ણની મુલાકાત પાછી થવાની છે. પણ એ 100 વર્ષમાં આ પ્રેમ ક્યારેય ક્ષીણ નથી થયો. પ્રતિદિન ઉત્તરોત્તર વૃદ્ધિને પ્રાપ્ત કરે છે, વધે છે. 100 વર્ષના વિયોગ પછી પણ પ્રેમમાં કોઈ ન્યૂનતા નથી. અને વાસ્તવમાં સંયોગમાં જે સુખ છે ને એના કરતા વિરહનું સુખ વધારે આનંદ આપે છે. આપણે સામાસામી હોય તો એ પ્રેમ એટલો રહે નહીં, પણ ન હોય ત્યારે એ પ્રેમની અનુભૂતિ થાય છે. એ વિરહ પછી જે પ્રેમ એને કહે છે વિપ્રલંબ ભાવ. ભગવાન શ્રી કૃષ્ણ રાધારાણીના સુખ માટે આ બ્રજને છોડી નીકળી રહ્યા છે. ગોપીજનોએ કીધું કૃષ્ણ એમાં જ તમે પ્રસન્ન છો, એમાં તમારું સુખ છે, તો અમે હટી જાય છે. પણ ગોપીઓ કીધું ખાલી એટલું તો કહેતા જાવ ક્યારે આવશો પાછા. ભગવાને કીધું હું આવીશ, પાછો તો હું જરૂર આવીશ. ને ભગવાન આવ્યા બ્રજમાં 100 વર્ષ પછી. આ રીતે કૃષ્ણ અને બલરામ બંને જ્યારે મથુરા પહોંચ્યા છે, અક્રૂરજીએ એક નિવેદન કર્યું છે. અને નિવેદન એ છે કે મારા ઘરે પધારો. હવે ભગવાનને ઘરે કોણ લઈ જવાનો ચાહતું હોય? તો જ્યારે ઘરે આવવાની વાત કરી, ભગવાને કીધું એક કામ કરો, આ યાદવો અત્યારે તકલીફમાં છે, પીડામાં છે, એને મુક્ત કરું, કંસનો વધ કરું, પછી તમારા ઘરે આવીશ. આ વાત જ્યારે ભગવાને કરી તો અક્રૂરજી ઉદાસ થઈ ગયા અને કંસ પાસે જઈ અને સમાચાર આપ્યા કે બે ભાઈ આવી ગયા છે અને હું હવે મારા ઘરે જાઉં છું. ભગવાન મથુરાપુરી દર્શન કરવા માટે નંદ મહારાજ પાસે આજ્ઞા માંગે છે કે પિતાજી પહેલી વાર શહેરમાં આવ્યા છીએ અને અમારી ઈચ્છા છે કે અમે મથુરા ભ્રમણ કરીએ, શહેર જોઈએ. તો નગરનું દર્શન કરવાના બહાને બંને ભાઈઓ મથુરાના રાજમાર્ગ ઉપર આવ્યા. રાજમાર્ગ ઉપર આવ્યા અને લાખો લોકોના ટોળા વળી ગયા છે કૃષ્ણ બલરામને જોવા માટે. કારણ કે એવું અદ્ભુત રૂપ છે. આ રૂપના વિષયમાં આજ સુધી ખાલી સાંભળ્યું હતું કે બ્રજમાં બે બાળકો છે અને એવા સુંદર છે, એવા સુંદર છે. પણ કેવા સુંદર છે આજ નજરની સામે છે. મથુરાવાસીઓએ કીધું કે આ બ્રજવાસીઓનું સૌભાગ્ય તો જો, જેણે રોજ આ રૂપનું દર્શન કર્યું છે આનું કેટલું સૌભાગ્ય છે, જેને રોજ આ રૂપ માધુરીનું પાન કરવા મળે છે. અને આવું કહેતા કહેતા કૃષ્ણ બલરામને જોતા તો એમ થાય છે કે બસ આ સમય અહીંયા ઊભો રહી જાય. પણ કૃષ્ણ બલરામ કેવું દર્શન થયું છે, બોલે જાકી રહી ભાવના જૈસી, પ્રભુ મૂરત દેખી તિન તૈસી. જેના જેના હૃદયમાં જેવો જેવો ભાવ એવું દર્શન. કોઈને કૃષ્ણ બલરામ પુત્ર જેવા લાગે છે, કોઈને ક્ષત્રિય જેવા દેખાય, કોઈને રાજાના રૂપમાં, કોઈને રાજકુમારના રૂપમાં, કોઈને પ્રેમીના રૂપમાં, તો કોઈને શત્રુના રૂપમાં.
જેવો જેવાના મનમાં ભાવ હતો એવું ભગવાનનું દર્શન થયું છે. અને મથુરાના લોકો જ્યારે આ દર્શનનું આસ્વાદન કરી રહ્યા છે એ સમયે કંસનો ધોબી નીકળ્યો ત્યાંથી, અને એની પાસે સુંદર વસ્ત્ર હતા. તો ભગવાન કૃષ્ણને બલરામ કહે છે કે એ ધોબી, અમારે કપડાં જોતા છે, આપ અમને. તો ધોબીએ કીધું નીકળો અહીંથી, તમે છો કોણ? અને ખબર છે આ કપડાં કોના છે? બોલે કોના છે? મહારાજ કંસના વસ્ત્ર છે. અરે એ તો અમારા મામા છે, તમારી જેવા, અને કંસ એ તમારા મામા. ભગવાન કે દુર્ભાગ્યથી ન હોય, અમારો મામો આવો હોય નહીં, પણ છે, શું કરવું? તું કપડા અમને આપી દે. ધોબી કે કોઈ દી ભાડ્યા છે? બાપ ગોતરમાં ક્યારેય ભાડ્યું છે આવું કપડું? રાજાના વસ્ત્ર પહેરવા નીકળો આવી ને કરે એક ઊંધા હાથની દઈશ ને. ભગવાનને જોયું લાખો લોકોમાં આપણી એન્ટ્રી આવી ઇમ્પ્રેશન આ ઠીક નથી. ભગવાન કે થોડીક વેલ્યુ ડાઉન થાય એવું લાગે છે. મારવાની વાત કરીને ભગવાનને દાજ તો હતી પહેલે એમથી અંદર, રામ અવતાર વખતની, કારણ કે ઈવડો ઈ જ હતો આ ધોબી. પાછું કે સીતાજીનો વિયોગ કરાવ્યો છે ને એ તું જ છો. ભગવાનને કીધું તું મને મારવાનો છે કે. ભગવાને એક થપ્પડ મારી મસ્તક ધડથી જુદું કરી નાખ્યું. આખી મથુરાએ જોયું કે આ ખાલી દેખાવામાં સુંદર છે એવું નથી, આનું સામર્થ્ય અદભુત છે. ધોબીનો વધ કર્યો ને કપડાં પહેરી લીધા બધા. હવે ક્યાં કંસ અને ક્યાં કૃષ્ણ સાઈઝમાં. કંસના કપડા જયારે પહેર્યા ભગવાને તો કેવા લાગતા ખબર? 3-4 વર્ષનો છોકરો એને બાપાનું ટી શર્ટ પહેર લે કેવો લાગે? મતલબ નીચે પછી પેન્ટ ચડ્ડી પહેરવી જ ન પડે, કારણ કે એ ટી શર્ટમાં જ આવી જાય આખો. એમ ભગવાન ઓલો કંસનો કુર્તો પહેર્યો તો આખું બધું ફિટિંગ વગરનું. તો એમના હાલ્યા થોડુંક, એક દરજીની દુકાન આવી તો જોયું, દરજીએ બોલાવ્યા અહીંયા વાયો છોકરો, કારણ કે આટલા સુંદર બાળકો વયાવો અંદર, બોલો શું સેવા કરું? સેવા એ કરો, આનું ફિટિંગ કરી દો. દરજી એક્સપર્ટ હતો. થોડી વાર બેહો કે કપડા એટલા ફર્સ્ટ ક્લાસ ફિટિંગ કર્યા, અને પછી જે ભગવાનની સુંદરતા, પછી તો એવા સરસ ભગવાન દેખાવા માંડ્યા. દરજી ઉપર કૃપા કરી ત્યાંથી આગળ નીકળ્યા. સુદામા માળીની દુકાન આવી, એણે આને પુષ્પ આપ્યા. ભગવાને કીધું તમારે બહુ નહીં વાંધો, હવે હાલશે તમારું. એને આશીર્વાદ આપી દીધા. અને મથુરાના લોકોને પોતાની રૂપ માધુરીનું પાન કરાવતા કરાવતા ભગવાન એ સ્થાનમાં આવ્યા જ્યાં ધનુષ રાખવામાં આવ્યું છે. જે ધનુષ્ય માટે આ યજ્ઞ હતો, જેના માટે ભગવાનને આમંત્રણ આપ્યું હતું. તો કૃષ્ણ બલરામ બે ધનુષને જોતા પેલા સૈનિકો, એ છોકરાઓ થોડુંક આગેથી, દૂરથી અડતા નહીં આ નહીં. કારણ કે તમે જાણો છો ગામડામાં રહ્યા હોય ને ગામડા મોટા થયા હોય તો એનો વ્યવહાર કેવો હોય, એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ સીધો. કે ભાઈ ધનુષ જોવા જ આવ્યા છીએ અમે, એટલે જોવો એને વાંધો નહીં, પણ અડતા નહીં. અને ભગવાનનો સ્વભાવ તમે જાણો છો, ના પાડે એ કરવાનું પહેલા. કારણ કે બાળક છે ને, બાળ લીલા કરી રહ્યા છે, તો હજી ઉંમર કેટલી છે? 11 વર્ષની છે. તો ના પાડી, અડતા નહીં. તો ભગવાન કે તું અમને હેનો ના પાડે છે નહીં અડવાનું? ભગવાને તો ધનુષ ઉપાડ્યું ને તોડી નાખ્યું. એવો ભયાનક કડાકો થયો, અવાજ થયો ધનુષ તૂટવાનો. ઓલા સૈનિકો કે તમને ના પાડી હતી અડવાની, તોડી નાખ્યું ધનુષ તમે. સૈનિકોએ મારવા નહીં. ભગવાન બલરામજીની સામે જોઈને બલરામજીને ઈશારો કર્યો, ઉઠાવો. એક ધનુષનો ટુકડો કૃષ્ણે ઉઠાવ્યો, એક બલરામજીએ, અને બધા સૈનિકોને મારી નાખ્યા નાન્ય. જેવો આ ધનુષનો કડાકો થયો, કંસના હૃદયમાં ભય પ્રગટ થઈ ગયો, મારો અંત હવે નિકટ છે. કંસને જ્યારે આ ખબર પડી ધનુષ તોડી નાખ્યું છે આ બે, તો સાંજે રાતે મીટિંગ બોલાવી. મંત્રીઓને કીધું શું કરવાનું? એ કે રંગશાળામાં કાલે આવે છે, એક કામ કરો, એક હાથીને તૈયાર કરવી. તો કુવલિયાપીડ નામનો એક હાથી હતો, બહુ એને દારૂ પીવડાવ્યો, ફૂલ કરી દીધો, દરવાજે ઉભો રાખ્યો. મહાવતની શિક્ષા આપી કે ઓલા બે આવે ને તો હાથી દ્વારા એને મારી નાખવાના, અને જો બચી જાય ને અંદર આવે તો બધા મોટા મોટા મલ્લ જે હતા એને રાખી દીધા ને અખાડામાં. આખી યોજના કંસે બનાવી લીધી. હવે તમે વિચારો, બીજા દિવસનું સવાર, ભગવાન કૃષ્ણ બલરામ રંગશાળામાં પ્રવેશ કરે, અને રસ્તામાં દરવાજામાં બરાબર હાથી ઉભો રાખ્યો. તો એટલે મહાવતને કીધું કે મહાવત, હાથી હટાવે, અમારે અંદર જવું છે. હવે જેનો હાથી આવો હોય એનો મહાવત કેવો હોય? એ કે નથી હટાવો લે. તો ભગવાન કે મારી સામે તુકારો કરે. ભગવાન એ હાથીને સૂંઢથી પકડ્યો ને એવો ઘુમાવ્યો, ક્યાં વયા ગયા બે ખબર ન પડી. હાથી ગાયબ ને મહાવત બેયના પ્રાણ નીકળી ગયા.
અને જેવા અંદર પ્રવેશ થાય, આખું મથુરા, આખું સ્ટેડિયમ જેને તમે કહો ને રંગમંચ, આખું મથુરા જોવા માટે આવ્યું છે. અને જેમ સૂર્ય અને ચંદ્ર બે પ્રવેશ કરતા હોય એમ કૃષ્ણ બલરામનો જેવો ત્યાં પ્રવેશ થયો, તો ઓલા જે મલ્લ હતા એણે કીધું કે અમે તો સાંભળ્યું છે કે બ્રજમાં મોટા મોટા અસુરોને મારે આ ખાલી વાર્તાવું છે કે સાચું નહીં, કાંઈ બળ છે તમારામાં? ભગવાન બલરામજીને કે આ તો લલકાર છે આપણને. બલરામજી કે હાલો યમુનાના કાંઠે બહુ કુસ્તી કરી છે, તો આજ થોડોક અહીં આનંદ લઈ. ઓલા મલ્લો કીધું એ તમારી યમુના કાંઠાવાળી કુસ્તી ને આમાં ફરક છે, ખબર છે ને? ત્યાં તમારા મિત્રો હતા, અહીંયા અમે છીએ એ કે. ઓલા પહેલવાન એટલા મોટા, ભગવાન તો નાના એવા છે. ભગવાને કીધું કાંઈ વાંધો નહીં. તો એ ચાણૂર, મુષ્ટિક, શલ, તોશલ આ બધા જે હતા મલ્લ, બલરામજી અને ભગવાન કૃષ્ણએ એવા પટક્યા તો એ મલ્લના પણ પ્રાણ નીકળી ગયા બધાના. અને આખું સ્ટેડિયમ કૃષ્ણ બલરામ કી જય, ભગવાનનો જય જયકાર કરી રહ્યા છે બધા. અને યાદવો એકદમ પરમ પ્રસન્ન, સૌથી વધારે પ્રસન્ન દેવતાઓ હતા. આજ આપણો છુટકારો થવાનો છે. અને પછી ભગવાને જોયું કે ઊંચા આસન ઉપર કંસ બેઠો હતો, એકદમ ઉપર. ભગવાન કૂદકો મારીને ત્યાં ચડી ગયા ઉપર, અને કંસને પકડ્યો ગરદનથી, પકડીને સિંહાસન ઉપરથી સીધો ઈ રંગ મેદાનમાં નાખ્યો નીચે. ભગવાન ઉપરથી કૂદ્યા અને કંસની ઉપર બેહી ગયા, અને એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો કંસ ઉપર. એક જ પ્રહારમાં કંસનો પ્રાણ નીકળી ગયો. બોલો કૃષ્ણચંદ્ર ભગવાન કી. કંસનો વધ કર્યા પછી કારાગૃહમાંથી પોતાના માતા પિતા દેવકી અને વસુદેવને મુક્ત કર્યા. કંસે એના પિતા ઉગ્રસેન એને પણ કેદ કરી દીધા છે, એને પણ મુક્ત કર્યા. અને ભગવાન પોતાના માતા પિતા પાસે ક્ષમા માગે છે કે તમે અહીંયા જેલમાં બંધ હતા, કંસ તમને આટલું કષ્ટ આપતો હતો, અત્યાચાર કરતો હતો, અને અમે બ્રજમાં આનંદ. જેના માતા પિતા એટલા કષ્ટમાં હોય એ સંતાન કેવી રીતે આનંદિત રહીએ? ભગવાન વારે ઘડીએ દેવકી અને વસુદેવજીની ક્ષમા યાચના કરે. અને બધાને ખબર પડી ગઈ કંસનો વધ થયો છે. ભગવાન માતા દેવકી અને વસુદેવને લઈ પોતાના ઘરે આવ્યા, અને ત્યારબાદ ઉગ્રસેનને રાજા બનાવ્યા મથુરાના. અને બધા યાદવો એમના અંડરમાં હતા. ભગવાન રાજા નથી બન્યા, કંસના જે પિતા ઉગ્રસેન એને રાજા બનાવી દીધા. અને આ રીતે યાદવોનું શાસન પુનઃ મથુરા ઉપર સ્થાપિત થયું.